આવી જાય છે. નમસ્તે મિત્રો, સ્વરઅક્ષર કેનેડાની આજની એટલે જુલાઈ 21, 2024ની સભામાં આપ સૌનું સ્વાગત છે. આપમાંના ઘણા મિત્રો સ્વરઅક્ષરની પ્રવૃત્તિઓથી સુપેરે પરિચિત છો. 3 દાયકાથી વધુ સમયથી અમે સાહિત્યના કાર્યક્રમો, સાહિત્ય સંગીતના કાર્યક્રમો કરતા આવ્યા છે. આજનો આ કાર્યક્રમ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પરનો 51મો કાર્યક્રમ છે. 2020 મેથી અમે સળંગ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર કાર્યક્રમો શરૂ કર્યા અને 2022 જાન્યુઆરીથી કરેલા બધા જ સ્વરઅક્ષર કેનેડાની યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. હાઉસકીપિંગ માટે ખાસ જણાવવાનું કે તમારા માઇક્રોફોન્સ મ્યુટ રાખશો, જેથી વક્તાઓને અને ઓડિયન્સ બધાને જ ખલેલ ન પહોંચે. કાર્યક્રમને અંતે આપણે દર વખતની જેમ ગેલેરી ખોલીએ ત્યારે તમારો પ્રતિભાવ અને મહેમાન સાથે પ્રશ્ન કરી તમે કરી શકો. તેને માટે તમારો હાથ કે વર્ચ્યુઅલ હાથ ઊંચો કરશો. ક્રમવાર જ્યારે તમારું નામ બોલાય ત્યારે તમે મહેમાન સાથે વાત કરી શકશો. મિત્રો, આપણા આજના મહેમાનો હિમાલી વ્યાસ નાયક અને ચિંતન નાયકનું સ્વરઅક્ષરની આજની સભામાં સ્વાગત છે. થેન્ક યુ. હિમાલીબેન ઉત્કૃષ્ટ ગાયિકા હોવાની સાથે એક અચ્છા પરફોર્મર અને પ્રોડ્યુસર પણ છે. એમણે લગભગ 4 વર્ષની ઉંમરથી સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિશારદ હિમાલીએ પાશ્ચાત્ય સંગીતની તાલીમ ટ્રિનિટી કોલેજ લંડનથી લીધેલ છે. તેઓ દેશ વિદેશમાં કાર્યક્રમો કરતા રહે છે અને હિમાલીએ ફિલ્મોમાં, નાટકોમાં, જાહેર ખબરની જિંગલ્સમાં પણ પ્લેબેક આપેલ છે. એમને વિવિધ ઇનામ અકરામોથી નવાજવામાં આવેલ છે, જેમાં શ્રેષ્ઠ કલા સાધક એવોર્ડ, રાવજી પટેલ યુવા પ્રતિભા એવોર્ડ તેમજ સંગીત રત્ન એવોર્ડનો સમાવેશ થાય છે. એમને ગુજરાત રાજ્ય અને ગુજરાત સંગીત નાટક અકાદમીએ પણ નવાજ્યા છે. હિમાલીબેનના ગીતો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિક લેબલ્સ દ્વારા ઉપલબ્ધ છે, જેમ કે સોની મ્યુઝિક, ટાઈમ્સ મ્યુઝિક, MTV અને સેન્સ વર્લ્ડ મ્યુઝિક. હમણાં એમના ચુનરી ગીતને 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. હિમાલીએ એમના જીવનસાથી ચિંતન વ્યાસ સાથે ફેસબુક પર વાપને ઝરૂખેના લાઈવ સેશન્સ પણ કરેલ છે. અને ચિંતનભાઈની વાત કરીએ, ચિંતન વ્યાસ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ હોવાની ચિંતન નાયક. આઈ એમ સોરી. એટલે વ્યાસ થવાનો પણ ગૌરવ છે. એટલે નાનકડી વાત કરી દઉં કે દવે ના નામથી લખતી હતી અને હજુ પણ અમને મેલમાં આવે છે નીતા શૈલેષ દવે એવું આવે છે. એટલે માય એપોલોજીસ. ચિંતન નાયક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ હોવાની સાથે કવિ, લેખક અને સંચાલક પણ છે. એમને પિતા પરેશ નાયક અને માતા માલિની પંડિત નાયક પાસેથી સંગીતનો વારસો મળ્યો છે. નિબંધ, ટૂંકી વાર્તા તેમજ કવિતા માટે તેમને નેશનલ લેવલ પર પારિતોષિકો મળ્યા છે. શુભારંભ, આપણે છીએ બિંદાસ અને આઈ એમ અ ગુજુ ફિલ્મોના ગીતો ચિંતનભાઈએ લખ્યા છે. તેઓ કોમિફોની બેન્ડના ફાઉન્ડર, મેમ્બર અને ગીતકાર છે. તેમની રચનાઓ આપણે યુટ્યુબ, આઈટ્યુન્સ, ગાના, સાવન, એમેઝોન પ્રાઇમ, હંગામા તેમજ જલસો એપ્સ પર સાંભળી શકીએ છીએ. ક્લિક કર નામના ગુજરાતી આલ્બમમાં માત્ર એમના જ લખેલા ગીતો પ્રતિષ્ઠિત ગાયકો જાવેદ અલી, નાતાલી ડી લુચિયા અને શ્વેતા સુબ્રમે ગાયા છે. આ બિલ્ડિંગની એચિવમેન્ટ્સની વાતો આપણે કરતા જઈએ તો કાર્યક્રમ પૂરો થવાનો સમય થાય તો ચાલો એ ઘટના એ તરફ જાય એ પહેલાં જ આપણે એમની પાસેથી જ બીજી પૂરક વાતો સાંભળીએ. આવો
હિમાલી, ચિંતન, તમારી યાત્રાની વાતો તમારા મુખે. ગુરુ પૂર્ણિમા છે તો વધુ કંઈ કહેતા પહેલા આપણે શ્લોક અને એક નાનકડી પ્રાર્થનાથી શરૂઆત કરીએ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. નમસ્કાર. અંગત આ વાતોને તરતી મૂકું છું. અંગત આ વાતોને તરતી મૂકું છું. લીસી હથેળીમાં રેતી મૂકું છું. વાહ, લીસી હથેળીમાં રેતી મૂકું છું ને ચોપાસ તારી એ વીંટળાઈ જાશે. ચોપાસ તારી એ વીંટળાઈ જાશે. ચાતકની આંખોને વહેતી મૂકું છું. ચાતકની આંખોને વહેતી મૂકું છું. સ્વર અક્ષર એટલે જાણે અત્યારે એવું લાગી રહ્યું છે કે એક અંગત પરિવારજનોની સાથે દિવાનખંડમાં આપણે બેઠા છીએ અને આટલા સજ્જ શ્રોતાઓની સામે અમને આ તક મળી છે અમારી વાતો, અમારા ગીતો તમારી સાથે વહેંચવાની. એના માટે હું સૌથી પહેલાં તો શૈલેષભાઈ અને નીતાબેન નો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ તો આ મોકો આજે અમને મળ્યો છે એવા શુભ દિવસે મળ્યો છે કે આજે ગુરુ પૂર્ણિમા છે અને એની સાથે સાથે આજે બે દિગ્ગજ આપણા સર્જકો, એક સાહિત્ય અને એક સંગીતના જે શિરમોર સર્જકો છે એવા બે સર્જકોની આજે વર્ષગાંઠ પણ છે, ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસ. અને આ એમ કહી શકાય કે ત્રિવેણી સંગમ ગુરુ પૂર્ણિમા અને ઉમાશંકરભાઈ અવિનાશભાઈના જન્મદિવસનો થયો છે. અને એ દિવસે મને અને હિમાલીને તમારી સાથે ગુજરાતી ભાષા અને ગુજરાતી ગીતોની વાત કરવાનો મોકો મળ્યો છે. એના માટે ખૂબ ખૂબ અમે આભારી છીએ. આપણે ત્યાં ઘણી વખત એવી વાતો થતી હોય છે કે ગુરુ વિના જ્ઞાન નકામું, અથવા તો ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. આ બધી વાતો નાનપણથી સાંભળતા આવ્યા છીએ અને એ વાતો સાંભળતા 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 ક્યાંક એવી રીતે ઘૂંટાતી હોય છે કે જ્યારે જીવનમાં એનો એકાદ ચમકારો થાય, એવી કોઈ અનુભૂતિની ક્ષણ આવે, ત્યારે ખરેખર એવું રિયલાઇઝ થાય આપણને કે ગુરુ એ દ્રષ્ટિ છે. આંખો ઈશ્વરે સૌને આપી છે, પણ દ્રષ્ટિ બહુ ભાગ્યશાળીને મળે છે. અને જેના ભાગ્યમાં ગુરુ છે એના ભાગ્યમાં દ્રષ્ટિ છે. કેમ કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણે કહેતા હોઈએ છીએ. આજે શરૂઆતનું પહેલું ગીત હું હિમાલીને આજે રિક્વેસ્ટ કરીશ કે એ એના ગુરુ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકિત આ કમ્પોઝિશન ગાય. બહુ જ સુંદર શબ્દો છે. અત્યારે મુંબઈમાં અમે લોકો બેઠા છીએ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
એટલે કદાચ અમારી આ રજૂઆત થ્રુ તમને અમારા આ અમી છાંટણા પહોંચે એવી ઈચ્છાથી આ સુંદર મજાનું સ્વરાંકન અહીંયાથી વહેતું મૂકીએ છીએ અને હું વિનંતી કરું હિમાને કે રજૂ કરે. ચોક્કસ. થેન્ક યુ ચિંતન. ગીત રજૂ કરું એની પહેલાં ચિંતને વાત કરીએ એ પ્રમાણે ફર્સ્ટ ઓફ ઓલ વી આર વેરી થેન્કફુલ ટુ શૈલેષભાઈ એન્ડ નીતાબેન. આટલો સુંદર તમે લોકો ઉપક્રમ કરો છો સ્વર અક્ષર. આગળ પણ ઘણા બધા એપિસોડ્સ અમે લોકોએ જોયા છે, માણ્યા છે. એન્ડ અમને બંનેને આજે આ એપિસોડમાં ઇન્વાઇટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. શ્રોતાઓ, ઇનફેક્ટ હું શ્રોતા કહીશ તો કદાચ ઇટ વિલ નોટ બી વેરી અપ્રોપ્રિએટ, કારણ કે બધા જ ઘણા બધા કલાકારો પણ છે. એટલે ઇટ્સ અ વેરી સ્પેશિયલ ડે ફોર અસ. અને જેમ ચિંતને કીધું આગળ કે આજનો દિવસ ખૂબ સ્પેશિયલ છે. સો મારા ગુરુ, જેમની પાસે હું સુગમ સંગીત વર્ષોથી શીખું છું, પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું કમ્પોઝિશન અને કવિ ભાસ્કર વોરાની રચના. I hope we are audible to everyone. કોણ રે છેડે ઓલ્યા ગે વીણાના, કોણ રે છેડે ઓલ્યા ગે તારે રે દરબાર में ઘરાણા, તારે રે દરબાર, તારે રે દરબાર में ઘરાણા, તારે રે દરબાર. કોણ રે છેડે ઓલ્યા ગે વીણાના, કોણ રે છેડે ઓલ્યા ગે વીણાના, તારે રે દરબાર में ઘરાણા, તારે રે દરબાર. વીજ નાચે એનું નવલું રે નર્તન, વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપ રૂપનો અંબાર, વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપ રૂપનો અંબાર. વાદળીઓના રમ્ય તાલે, વાદળીઓના રમ્ય તાલે, ઝાંઝરનો ઝણકાર, ઝાંઝરનો ઝણકાર में ઘરાણા, તારે રે દરબાર, તારે રે દરબાર में ઘરાણા, તારે રે દરબાર. સાગર સીમાડે કો ગાતું, સાગર સીમાડે કો ગાતું, રાગ મેઘ મલ્હાર, સાગર સીમાડે કો ગાતું, રાગ મેઘ મલ્હાર. પૂછે
સંતાડ્યા શૃંગાર સંતાડ્યા શૃંગાર શ્રાવણના શૃંગાર તારે રે દરબાર મેઘારાણા તારે રે તારે તારે રે તારે તારે રે દરબાર. વાહ 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 અદ્ભુત. થેન્ક યુ. અને આ દરબારમાં તમારા સૌનું સ્વાગત છે. યસ, શૈલેષભાઈ, તમે કંઈ કહો છો? ના પછી મારું આઈ કેન એડ એનીવેર એની ટાઈમ બીકોઝ ગો હેડ ચાલુ રાખીએ. ઓકે, તો ગુરુ પૂર્ણિમાની વાત થઈ રહી છે અને જેમ શૈલેષભાઈએ કહ્યું કે હિમાલીએ બહુ નાની ઉંમરથી શીખવાનું શરૂ કર્યું અને મારે આજે આપણા બધાની સાથે એ વાત ખાસ વહેંચવી છે કે કઈ રીતે આ જર્ની શરૂ થઈ. તો હિમાલી, થોડી ઘણી વાતો થઈ જાય કે તે કઈ રીતે આ શરૂઆત કરી. આજે મમ્મી પપ્પા પણ અહીંયા છે, નીતા અને જયેશ વ્યાસ, તો ખાસ કરીને એમનો સપોર્ટ અને એમના એન્કરેજમેન્ટથી આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? I have been very fortunate and blessed to be born into the family of very educated people અને એકેડેમિક્સનું બેકગ્રાઉન્ડ અમારા ઘરમાં બહુ સ્ટ્રોંગ હતું પહેલેથી, અને સાથે સાથે બધા જ સંગીતના શોખીન, જાણકાર અને શીખેલા. એટલે મમ્મી પોતે ગાયન શીખેલી, પપ્પા તબલા શીખ્યા અને બંનેને ખૂબ શોખ ગાવાનો, વગાડવાનો, સંગીતનો. શાસ્ત્રીય સંગીતનું વાતાવરણ ખૂબ હતું. મારા દાદા રેડિયો પર ગાતા હતા, ઓલ ઇન્ડિયા રેડિયો પર. સો એટ ધ વેરી ટેન્ડર એજ ઓફ 4, મમ્મી પપ્પા બોથ પુટ મી ટુ ગેઇન માય ઓફિશિયલ ટ્રેનિંગ ઇન ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. બહુ નાની ઉંમર કહેવાય, પણ એ લોકોને કોઈએ, અમારા એક પડોશમાં જ એક આંટી હતા, એમણે એન્કરેજમેન્ટ આપ્યું કે તમારી દીકરીને સૂર ને તાલની સમજ સરસ છે. અને બંને જણને પોતાને પણ સંગીતનો એટલો બધો શોખ, ગાતા વગાડતા, ઘરમાં વાતાવરણ હતું. એટલે આવી રીતે જર્ની સ્ટાર્ટ થઈ. પછી અગેન એ લોકોના જ એન્કરેજમેન્ટથી આગળ વિશારદ કર્યું, સ્કૂલ કોલેજમાં ઘણી બધી કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કર્યું અને ધીમે ધીમે આઈ થિંક શરૂઆત મારી માત્ર શાસ્ત્રીય સંગીતની તાલીમથી થઈ. એટલે મારું એક્સપોઝર પણ વધારે શાસ્ત્રીય સંગીતના જ ગાયન અને ઇવન સાંભળવામાં હતું. બટ એટ ધ સેમ ટાઈમ ઘરમાં પપ્પાને મમ્મીને બંનેને ક્લાસિકલની સાથે સાથે ગઝલ્સ, ફિલ્મ મ્યુઝિકનો પણ એટલો જ શોખ. એટલે સાંભળવાનું વાતાવરણ તો હતું. પછી હું પોતે કોલેજમાં આવી એટલે મને પોતાને પણ નવા નવા બધા જોનર્સ, અલગ અલગ સંગીતના એક્સપ્લોર કરવાની ઈચ્છા થઈ. શીખી હું અમદાવાદમાં વિરાજ અમર છે, પંડિત રાજન સાજન મિશ્રાના શિષ્યા છે, બનારસ ઘરાના, એમની પાસેથી તાલીમ લીધી. અને અમદાવાદમાં હતી એ જ વખતે અગેન વેરી ફોર્ચ્યુનેટલી આઈ હેપન ટુ મીટ અવર લેજેન્ડરી પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય. સો I remember my first ever official performance of light music was with Padmashri Purushottam Upadhyay અને એમના જ 2 સ્વરાંકનો અમદાવાદના ટાગોર હોલમાં પ્રેઝન્ટ કર્યા હતા મેં એટ ધી એજ ઓફ 16-17 આઈ બિલીવ. તો એવી રીતે લાઇટ મ્યુઝિકની પણ શરૂઆત થઈ. અને કોલેજમાં હતી ત્યારે મને વેસ્ટર્ન મ્યુઝિક સાંભળવું બહુ જ ગમતું હતું અને હંમેશા એક શોખ હતો કે કંઈક કોઈક રીતે ગાઈ શકું, પરફોર્મ કરી શકું. અનફોર્ચ્યુનેટલી અમદાવાદમાં એવું શીખવાડવાવાળું કોઈ મને મળ્યું નહીં વેસ્ટર્ન મ્યુઝિક. સો પરણી જે ઘરમાં હું, એ ઘરમાં પણ સંગીતનું વાતાવરણ. મારા બંને ઇનલોઝ પોતે સંગીતકાર છે. માય મધર ઇન લો અગેન being a very prominent સુગમ સંગીત એન્ડ ફાધર ઇન લો ક્લાસિકલ વોકલિસ્ટ. ચિંતનને સાથે લગ્ન થયા એના પછી અમે અહીંયા મુંબઈમાં ઘણું બધું એક્સપ્લોર કર્યું. એના પોતાના સંગીતના શોખને લીધે એણે એટલી બધી એન્કરેજ કરી મને. એન્ડ વી ફોર્ચ્યુનેટલી ફાઉન્ડ અ ટ્રેનર ઇન વેસ્ટર્ન મ્યુઝિક કે જેનું ખૂબ મોટું નામ છે અહીંયા. શી હેઝ ટ્રેન્ડ સમ ઓફ ધ વેરી બિગ નેમ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી.
એ પોતે જેઝ અને R&B પરફોર્મ કરે છે. સમાન્થા નોએલા કરીને એમનું નામ છે. સો એમની પાસે અહીંયા 4 વર્ષ વેસ્ટર્ન મ્યુઝિકની ટ્રેનિંગ લીધી મેં. અને પછી અગેન like any artist would, I started exploring different kinds of music. એમાં શાસ્ત્રીય સંગીત સાથે વેસ્ટર્ન મ્યુઝિક કેવી રીતે ફ્યુઝ કરી શકાય, બે બહુ અલગ પ્રકારના જોનર્સને કેવી રીતે એની એક સાથે એમાં શું સિમિલારિટીઝ છે ને શું ડિફરન્સીસ છે એ એક્સપ્લોર કર્યા. અને આવી રીતે મારી જર્ની મોર ઓર લેસ વેરી ઇન્ટરેસ્ટિંગ, ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહી છે જર્ની. આઈ વુડ એડ વન થિંગ ટુ ધીસ કે હું એક વસ્તુમાં બહુ જ ફોર્ચ્યુનેટ રહી છું કે મને અમદાવાદના, મુંબઈના જે બધા જ પ્રોમિનન્ટ સ્વરકારો છે, પુરુષોત્તમ ઉપાધ્યાય કો, આશિષ દેસાઈ, શેમુ દિવેટિયા, ગૌરાંગ વ્યાસ, શ્યામલ સૌમિલ મુનશી, નૈનેશ જાની, અમરભાઈ, અમર ભટ્ટ, આ બધા જ સ્વરકારો પાસે એમની પાસે બેસીને શીખવાનો મોકો મળ્યો છે. આઈ થિંક દેટ આસ્પેક્ટ ઇઝ વેરી રેર ઇન ધીસ જનરેશન. સો આઈ કન્સિડર માય સેલ્ફ ટુ બી વેરી ફોર્ચ્યુનેટ કે જે પણ હું પ્રોફેશનલી પણ ગાતી થઈ તો એ વખતે પરફોર્મ કરતાં પહેલાં પણ આ બધા જ લેજેન્ડરી કલાકારોની સાથે એમની પાસે બેસીને શીખીને પછી મેં ગાયું છે. સો આઈ એમ વેરી વેરી લકી ફોર દેટ. એની જર્નીના 3 માઇલસ્ટોન ભૂલી ગઈ હું એડ કરું કે એ આઈ થિંક 16 કે 17 વર્ષની હતી ત્યારે એણે વિશારદ કરી નાખ્યું હતું. અને એ પછી પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીતની સ્પર્ધા થાય છે ગુજરાત રાજ્યમાં. ઓલ ઓવર સ્ટેટથી બધા જ લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે. એમાં એ પહેલા નંબરે તો આવી જ આવી, પણ એમાં એક ખાસ કેટેગરી હોય છે શ્રેષ્ઠ સાધક, અને એને એ શ્રેષ્ઠ સાધકનો એવોર્ડ મળ્યો. અને ઓમકારનાથ એ એટલા માટે બહુ પૂજનીય નામ છે કેમ કે ખાસ કરીને મારા માટે, હું જ્યાં મારો ઉછેર થયો, હું જ્યાં ભણ્યો એ શહેરનું નામ છે ભરૂચ, અને પંડિત ઓમકારનાથ એ ભરૂચના વતની હતા. એટલે ક્યાંક ને ક્યાંક અમારા સૂર એ દ્રષ્ટિએ પણ શહેરના બેઝિસ ઉપર પણ ક્યાંક ને ક્યાંક મળેલા હશે એવું ધારું છું. બીજી એક વાત કે સમાન્થા એડવર્ડ્સ પાસેથી ટ્રેનિંગ લઈને એને ટ્રિનિટીની એક્ઝામ્સ ક્લિયર કરી અને શી વોઝ અ નેશનલ ટોપર ઇન વેસ્ટર્ન રોક એન્ડ પોપ મ્યુઝિક. અને સૌથી મોટું, આજે આપણે અવિનાશભાઈની જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. એ દિવસે સુગમ સંગીતમાં એક ખૂબ સુંદર વાતાવરણ સર્જન કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એક શેમુ દિવેટિયા હતા, રાસબિહારી દેસાઈ હતા. અને આ બધા લોકોએ ભેગા થઈને એક સુગમ સંગીત ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. અને એ સુગમ સંગીત ફાઉન્ડેશનની આઈ થિંક પ્રથમ સ્પર્ધામાં હિમાલયે ભાગ લીધો હતો. અને એ સુગમ સંગીતની સ્પર્ધા વર્ષો સુધી ચાલી, પણ એ પહેલા વર્ષની પ્રથમ ક્રમાંકે વિજેતા હિમાલય હતી. એટલે અને એ એટલા સુંદર આશીર્વાદ, કેમ કે હું એમ માનું છું કે જે ગુરુ પાસેથી આપણે શીખ્યા હોઈએ એની તો વિદ્યા આપણને ફળે જ, એ વિદ્યા તો આપણે શીખીએ જ, પણ જે આપણા પૂર્વસૂરીઓ છે કે જેની પાસેથી કદાચ આપણે ડાયરેક્ટ શીખ્યા નથી, પણ એવા ગુરુજનોના આશીર્વાદ અને એમની ચેતના સતત આપણામાંથી વહેતી હોય છે. અને એમના આશીર્વાદને લીધે આ સુંદર કળા, કેમ કે સંગીતની કલા એ ટોટલી ગુરુમુખી કલા છે, અને એ ગુરુમુખી કલા છે એના માટે એ બધા પૂર્વસૂરીઓને વંદન કરીએ. ચિંતનની વાત બહુ સાચી છે. ઇનફેક્ટ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ખાસ કરીને બધા ગુરુઓને યાદ કર્યા. એમાં એક નામ હું ખાસ ભૂલી ગઈ, રાસબિહારી દેસાઈ. રાસભાઈ પાસે અગેન જેવી રીતે મેં વાત કરી, બીજા બધા સ્વરકારોના એમની પોતાની પાસે બેસી, એમના ઘરે બેસીને એમના સ્વરાંકનો શીખ્યા છે. રાસભાઈ ખૂબ યાદ આવે આજે, કારણ કે બહુ જ વાલથી એમણે ઘણા બધા એમના સ્વરાંકનો ઓવરઓલ એમણે સંગીત શીખવાડ્યું છે. સો અને આ બધામાં આજે ખાસ કરીને એટલા માટે મેન્શન કરું છું કારણ કે મારા મમ્મી પપ્પા અહીંયા છે. ધે હેવ બીન માય બિગેસ્ટ ગાઈડ્સ એન્ડ ગુરુઝ. એટલે આ આખી જર્નીમાં ક્યાંયથી પણ કોઈ પણ નાની સરખી વસ્તુ પણ શીખવા મળે તો દે મેડ શ્યોર કે હું ત્યાં પાર્ટિસિપેટ કરું, હું ત્યાં શીખું અને ખૂબ મહેનત કરું. એટલે એ જે મહેનત માટેનું જે મને ગાઈડન્સ હોવું જોઈએ કે સંગીતમાં રિયાઝ કહો કે શિસ્ત કહો કે કોઈ પણ નવું શીખવાનું કહો, તો એનું ગાઈડન્સ જે મને પહેલેથી નાનપણથી જે રહ્યું છે મારા મમ્મી પપ્પાનું છે. સો દે હેવ બીન માય બિગેસ્ટ ગુરુઝ આઈ વુડ સે. અને જેમ ચિંતને વાત કરી કે અમારા જે કનેક્શન એ ક્યાંક ને ક્યાંક પાસ્ટમાં પણ મળતા હતા.
એટલે રાજભાઈની વાત કરીએ, હવે ઘણા બધા કલાકારો છે કે અમારા બંનેના ફેમિલીની ખૂબ નજીક હતા. સો બટ વી મેટ એટ અ ક્વાઇટ લેટર એજ. પણ આવા કનેક્શન્સ ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં સંગીતને રિલેટેડ કે સાહિત્યને રિલેટેડ અમારા બંનેના હતા ખરા. તો હવે આગળના ગીત તરફ જવું છે અને અવિનાશભાઈને આજે આપણે ખૂબ પ્રેમપૂર્વક હૃદયપૂર્વક યાદ કરવા છે. અવિનાશભાઈનો સૂરજ એકવાર ઉગ્યો અને પછી ક્યારેય આથમ્યો નથી, અને એનું કારણ એમનું સંગીત છે, એમની મા અંબા આદ્યાશક્તિ તરફની ભક્તિ છે. અને આ ગીત કોઈનાથી અજાણ્યું નથી, એટલે આ ગીતની પૂર્વ ભૂમિકા આપવાની જ ન હોય. આ ગીત પોતે જ પોતાની ઓળખાણ છે. તો હું હિમાલીને વિનંતી કરું કે ગીત રજૂ કરે. હે માં, હે માં, હે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો, કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. મંદિર સર્જાયું ને ઘંટાર જાગ્યો, મંદિર સર્જાયું ને ઘંટાર જાગ્યો, નભનો ચંદરવો માએ આંખ્યું માંજ્યો, દીવો થાવા મંદિરનો, દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો, કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ You don't have to come back. ખર્યું ને તારે દૂધ પીવું હોય તો અરે coffee પીવી હોય તો you can come back. ઉગ્યો, અને આવે તો 2-3 કાજુ લેતો આવજે. સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો.
વાહ 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 વાહ, બહુ જ સુંદર. ઓડિયન્સમાં મિત્રો ફરી એકવાર મ્યુટ રાખો, ખરેખર, કારણ મને, હું શબ્દ વાપરીશ જ કે એ દાદાગીરી કરતા નથી આવડતું કે હું બધાને મ્યુટ કરી દઉં. સો પ્લીઝ. અને મ્યુટ કરવાનું ભૂલી જાવ તો પછી દૂધ ને કાજુ આ બાજુ મોકલાવી આપજો થોડા, અમને ભાવશે. અહીંયા પણ રાતના 8 વાગ્યા છે એટલે અમને થોડી થોડી ભૂખ લાગવા માંડી છે, અને દૂધ અને કાજુ તો અમને ખૂબ ભાવશે. યસ. હા, અને દૂધ બાજુ પર રાખીને કાજુ સાથે મહેફિલ જમાય. ચોક્કસ. એનીવે, ચાલુ રાખીએ આપણે. કન્ટિન્યુ ચિંતનભાઈ. યસ યસ. તો અવિનાશભાઈની આ અજરામર રચના આપણે સાંભળી, અને એમાં એમણે સૂરજને એવી રીતે આખું પ્રતીક આપ્યું છે કે જેમાં માડી માટેની ભક્તિ સતત ઉગતા સૂરજ જેવી હોય અને એવી રાખવી જોઈએ. રોજ સવારે કૌતુક સાથે અને એક કૃતજ્ઞતાની ભાવના સાથે આપણે માડીને યાદ કરીએ, એવો ભાવ હું આમાંથી તારવું છું. એનાથી સાવ જુદો ભાવ મારી એક કવિતા, મારા એક ગીતમાં મેં લીધો છે, અને અમે હમણાં સાઉન્ડ ચેક કરતા હતા ત્યારે ખાસ મેં સંભળાવી આ રચનાને, બધાને ગમી એટલે આ ક્ષણે શેર કરું છું તમારા બધા સાથે. હું વ્યવસાય મનોચિકિત્સક છું, એટલે સાયકોલોજિસ્ટ તરીકે મારે ઘણી વખત એવા ફેમિલી થેરપી અથવા મેરેજ થેરપીના સેશન્સ લેવાના આવતા હોય કે જ્યાં આગળ પાવર ડાયનેમિક્સ આર એટ પ્લે, અને અમે લોકો ઘણી વખત એ પ્રકારનું વાતાવરણ રચવાનો પ્રયત્ન કરતા હોય કે જ્યાં ઇક્વોલિટી અથવા તો એકબીજાની સાથે સંપીને, એકબીજાના ની સફળતામાં ખુશ રહીને અને એકબીજાની નિષ્ફળતામાં એકબીજાનો આધાર થઈને રહેવાની વૃત્તિ કેળવાય. તો એક પંક્તિ મને સૂજી અને એના પરથી આ ગીત આવ્યું છે, તમારી સાથે વહેંચું છું. સ્વાગત છે. તને સામો સૂરજ સંખાશે? પ્રશ્ન છે. તને સામો સૂરજ સંખાશે? ટમટમતા દીવડાની ઝગમગતી ઝાંય પછી અદકું અજવાળું જીરવાશે? તને સામો સૂરજ સંખાશે? વાહ. ને બંધ છે કે ઉગતા આકાશે સૌ બાથ ભરી લેતા, ઉગતા આકાશે સૌ બાથ ભરી લેતા, અસ્તાચળ આવતા આવજો કહી દેતા. ઉગતા આકાશે સૌ બાથ ભરી લેતા, અસ્તાચળ આવતા સૌ આવજો કહી દેતા, દિવસ ને રાત બેઉ મારામાં ઉગશે, દિવસ ને રાત બેઉ મારામાં ઉગશે, ઉતરતી સાંજ સહેવાશે? તને સામો સૂરજ સંખાશે? ને ડમરી જેવું એ કંઈ રોજ રોજ ઉડશે. બીજો બંધ છે. ડમરી જેવું એ કંઈ રોજ રોજ ઉડશે, આપણા અવકાશોને ધૂળ ધૂળ કરશે. ડમરી જેવું એ કંઈ રોજ રોજ ઉડશે, આપણા અવકાશોને ધૂળ ધૂળ કરશે, તારી બે આંખોમાં અંધાપો ઉતરે, તારી બે આંખોમાં અંધાપો ઉતરે તો મારી આંખોથી દેખાશે? વાહ. તને સામો સૂરજ સંખાશે? વાહ. ટમટમતા દીવડાની ઝગમગતી ઝાંય પછી અદકું અજવાળું જીરવાશે? क्या बात है. વાહ વાહ વાહ, બહુ. Chintan, on this note, why don't you share your journey with all the wonderful people who are here? કારણ કે મને લાગે છે this is the right moment and this is the right time to talk about your journey. ડેફિનેટલી. રેખાબેન, થેન્ક યુ. તમે ચેટમાં દાદ આપી સર આંખો પર. અહીંયા મારી જર્નીની વાત કરવા માટે મારે અમુક 2-3 મુદ્દા ખાસ એટલા હાઇલાઇટ કરવા છે કે મને જ્યારે પણ મારી જર્ની વિશે કોઈ પણ પૂછે ત્યારે મને આ એક ક્ષણ નજર સામે આવીને ઊભી રહેતી હોય છે કે હું મીઠીબાઈ કોલેજમાં હતો. મારું 3rd યરમાં મારે ફાઇનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હતો કે હવે મારે કયા સબ્જેક્ટમાં મેજર કરવું છે. અને હું ગુજરાતી ભાષામાં, કેમ કે ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું, એટલે મુંબઈ ખાતે આવીને મુંબઈના ગુજરાતી સામે જ્યારે હું ગુજરાતનું ગુજરાતી બોલું ત્યારે કોઈ પણ સ્પર્ધામાં જોઉં તો જેમ કહેવાય ને, વિરાટ કોહલી કે ધોની જાય અને સીધી સેન્ચુરી મારીને પાછા આવે, એવી રીતે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન લગભગ એ જ ન્યાય પણ બધી ટ્રોફી લઈને આવતો.
અને એની સાથે સાથે સાયકોલોજીમાં મને ખૂબ રસ અને મને ભણવાનો ખૂબ રસ. હું એકેડેમિકલી બહુ જ બ્રાઇટ હતો. ક્યારે મેં પહેલો નંબર ગુમાવ્યો નથી. 12મા ધોરણમાં સ્ટેટ ટોપર હતો ગુજરાતમાં. તો એ રીતે એવું પણ હતું કે ના, એકેડેમિકલી કંઈક આગળ વધવું છે અને સાયકોલોજી ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ, મારે એ પણ કરવું છે. અને મને યાદ છે કે મારા બંને ડિપાર્ટમેન્ટના એચઓડી એમના દરવાજા ઉપર ઊભા હતા અને મને જોઈ રહ્યા હતા કે ચિંતન કયા રૂમમાં જાય છે અને કયા સબ્જેક્ટનું ફાઇનલ ફોર્મ ભરે છે. તો ત્યારે મારા મનમાં ખાલી આ એક વિચાર હતો કે જો હું ભાષા પસંદ કરીશ તો મને વ્યક્ત થતા આવડશે. અને વાહ. મારું બાળપણ એ રીતે ગયું છે નર્મદાના કિનારે કે જ્યારે મારા જેવડા મિત્રો નહોતા, કે જ્યારે મને સાંભળનાર સમજનાર કોઈ નહોતું, ત્યારે મને નદી જોડે વાત કરવાનું ખૂબ ગમતું અને મને હંમેશા એવું લાગતું કે નદી મારી વાત સાંભળે છે. અને નર્મદાએ હંમેશા મને મૌન રહીને સપોર્ટ આપ્યો છે, સહકાર આપ્યો છે. એણે મારી ભાવનાઓને ઝીલી છે. એણે ક્યારેય જવાબ નથી આપ્યો, પણ મને હંમેશા સંભળાયા હોવાનું, અથવા મને આઈ હેડ અ ફીલિંગ ઓફ ફીલિંગ હર્ડ, being listened to. તો મને એવું થયું કે વ્યક્ત થવા કરતાં કોકને સાંભળવાનો જો મોકો મળે તો એ વધારે મોંઘેરો છે અને એ હંમેશા ઝડપી લેવો જોઈએ. કેમ કે એટલું બધું સાહિત્ય છે કે એમાં હું મારું એક નાનકડું પીછું નહીં ઉમેરું તો ચાલશે, પણ એટલી બધી યાતનાઓ છે, એટલા બધા આઘાતો છે કે એમાંના 2 આઘાત પણ જો હું સાંભળીશ અને એમાંથી એમનો ભાર હું ઓછો કરી શકીશ તો કદાચ એ મારા માટે વધારે સાર્થક નીવડશે. અને એ રીતે મેં સાયકોલોજીની કરિયર શરૂ કરી. ઓફકોર્સ, કેમ કે ઘરમાં સંગીત સતત નાનપણથી સાંભળ્યું છે, શાસ્ત્રીય સુગમ સંગીત બંને સાંભળ્યા છે. અને પછી હિમાલી સાથે લગ્ન કર્યા પછી તો રોજ દરેક પ્રકારનું સંગીત સાંભળ્યું છે. વેસ્ટર્ન મ્યુઝિક પણ એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. તો લખવાનું મને ખૂબ સહજ રહ્યું. ગીતો લખવાનું મને એટલા માટે મોકો આપ્યો કેમ કે હિમાલી અને ઘરના બીજા બધા કલાકારો છે એ હંમેશા એમ કે તું લખ અને અમે કમ્પોઝ કરીએ. તો એ રીતે ઇનફેક્ટ હું મારી જાતને બહુ ભાગ્યશાળી સમજુ છું, કેમ કે ઘણા કવિઓ આખી જિંદગી એટલું બધું લખતા હોય અને પછી માંડ એમનું એકાદ ગીત ક્યાંક લેવાય અને ક્યાંક એમ પ્રસિદ્ધ થાય, અને બદલે મારે તો એવું છે કે હું એક ગીત લખું ને એ જ ગીત ગવાય ને એ જ ગીત 10 લાખ વ્યૂ પણ પામી જાય. એટલે એ રીતે હું નસીબદાર માનું છું મારી જાતને. અને મને ખાસ આ તબક્કે એક વસ્તુ એ પણ શેર કરવી છે કે ગુજરાતી ભાષામાં જે સમજણ, જે જીવન વિશેની ફિલોસોફી આપણને મળે છે સાહિત્યમાંથી, એ મને મારા એક પણ વેસ્ટર્ન સાયકોલોજીના પુસ્તકોમાંથી એટલી સુંદર રીતે પ્રાપ્ત થઈ નથી. આજે વ્યવસાયમાં 14 વર્ષ મેં વિતાવ્યા છે. હું 14 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. તો હવે મને એવું લાગે છે કે આ 14 વર્ષમાં વેસ્ટર્ન સાયકોલોજીના જેટલા કોન્સેપ્ટ્સ મેં મારા પ્રેક્ટિસમાં યુઝ કર્યા છે એની કરતાં વધારે ગંગા સતીના શબ્દો, કે નરસિંહ મહેતાના શબ્દો, કે ભોજા ભગતના શબ્દો મેં વધારે વણી લીધા છે. કેમ કે જીવનની ફિલસૂફી એ આપણા ગુજરાતી સાહિત્ય જેવી બીજી ક્યાંય વ્યક્ત થઈ નથી એવું હું માનું છું. કદાચ એ મારો ગુજરાતી ભાષા માટેનો પ્રેમ પણ હોઈ શકે. તો આ તબક્કે હિમાલીને આઈ થિંક આઈ વિલ રિક્વેસ્ટ કે તું ગંગા સતીનું એક જે ભજન તું ગાય છે, ઇનફેક્ટ અમે 2 ભજનની મેડલે કરી છે કે જે હિમાલી બહુ સુંદર રીતે રજૂ કરે છે, એ આજે રજૂ કર. ચોક્કસ. આ બંને પદો હું રજૂ કરું એની પહેલાં જેવી રીતે હું અમુક વસ્તુઓ ભૂલી ગઈ મારી જર્નીની કહેવા માટે, એટલે ચિંતન ઓલ્સો મિસ્ડ આઉટ ઓન સમ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. હી ઇઝ trained and certified to be an EMDR practitioner, which you will be able to explain what is an EMDR therapy. So EMDR therapy is a psychotherapy for trauma. જે સાયકોલોજીકલ ટ્રોમા હોય છે એના માટેની આ થેરપી છે કે જેમાં હું આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ટ્રેનર છું, નોટ ઓનલી પ્રેક્ટિશનર. આઈ ગો ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ ઇન એશિયા. જેમ કે હાલમાં જ અમે વિયેતનામ ગયા હતા અને I was permitted to train around 24 mental health practitioners from Vietnam to treat the psychological trauma. આવી જ રીતે જે એણે હમણાં અમે વિયેટનામ ગયા હતા એવી રીતે ઓવર ધ યર્સ આઈ હેવ બીન
very fortunate to be a witness to his prolonged journey of almost 15 years in the field of clinical psychology. એટલે આપણા દેશમાં તો ખરું જ અમે લોકોએ મેં એની સાથે એની ઘણી બધી ટ્રીપ્સ જે છે વર્ક ટ્રીપ્સ, જેમ કે કાશ્મીરમાં ઝેલમના ફ્લડ્સ આવ્યા હોય ત્યારે બાળકોને એ લોકોએ DPS સ્કૂલમાં મદદ કરી હતી. we've traveled to so many countries, USA, કેનેડા તો ખરું જ, પણ સાથે સાથે સાઉથ ઇસ્ટ એશિયાના જે કન્ટ્રીઝ છે, નેપાળ, ચાઇના, હમણાં વિયેટનામ, ઇવન થાઈલેન્ડ, આ બધી જ જગ્યાએ મેં પોતે એ લોકો જે ડેટર્મિનેશન અને જે ડેડિકેશનથી કામ કરે છે એ આખી વાત વિટનેસ કરી છે. સો ઇટ્સ બીન અ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઓલ્સો અ લર્નિંગ એક્સપિરિયન્સ ફોર મી એઝ એન આર્ટિસ્ટ એઝ વેલ, કે એક કલાકાર તરીકે તમારામાં એમ્પથી જે જગાડે છે, જે ભાવ વિશ્વ છે એને કેવી રીતે હજી વધારે એક્સપ્લોર કરી શકાય. કારણ કે અમારા બંનેની જર્ની એટલી બધી આમ જોવા જઈએ તો બહુ સિમિલર રહી છે કે હું મારા પ્રોગ્રામ્સ માટે જ્યારે ટ્રાવેલ કરતી હોઉં ત્યારે લોટ ઓફ ટાઈમ્સ હી અકમ્પનીઝ મી, એન્ડ એટ ધ સેમ ટાઈમ એના વર્ક પ્રોજેક્ટ્સ માટે જ્યારે એને જવાનું થયું છે ત્યારે આઈ ગો ધેર. ઘણી વખત એવું પણ થયું છે કે આ બધી કોન્ફરન્સીસમાં એટ ધી એન્ડ ઓફ ધ કોન્ફરન્સ અમે લોકોએ ખાલી જસ્ટ હલકા થવા માટે અમે સંગીતનો સહારો લઈને ગીતો ગાયા હોય અને બાળકો સામે રજૂ કર્યા હોય કે પેશન્ટ્સ સામે રજૂ કર્યા હોય. સો ધોઝ મોમેન્ટ્સ હેવ બીન ધ મોમેન્ટ્સ ઓફ અવર અમારા લોકોની ઘડતરની ક્ષણો કહેવાય એ હું માનું છું કે સંગીત ખાલી મનોરંજન માટે જ નહીં, પણ ચિંતને વાત કરી કે સાહિત્ય અને સંગીત બંનેમાંથી મેન્ટલ હેલ્થના પણ એટલા બધા આસ્પેક્ટ્સ અનરાવેલ થયા છે અમારા બંને માટે. સો ઇટ્સ અ ફેન્ટાસ્ટિક જર્ની. એન્ડ ઓન દેટ નોટ હું ગંગા સતીના 2 ભજનો સંભળાવું છું. શીશ તો કર્યા કુરબાન રે, સતગુરુ વચનમાં શુરા થઈ ચાલે, જેણે મેલ્યાંતરના માન રે, હો મેરું તો ડગે પણ જેના મનનો ડગે મરને, ભાંગી પડે રે બ્રહ્માંડ રે, હો મેરું તો ડગે પણ જેના મનનો ડગે મરને, ભાંગી પડે રે બ્રહ્માંડ રે, વિપદ પડે પણ વણસે નહીં સોય રે, હરિજનના પરમાણ રે, હો મેરું તો ડગે પણ જેના મનનો ડગે મરને, ભાંગી પડે રે બ્રહ્મ
આવું જ એક મારું બીજું ગંગા સતીનું બહુ ગમતું પદ છે. વીજળીને ચમકારે ઓ વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે જી. જોત રે જોતામાં દિવસો વયા જાશે પાનબાઈ 21,600 ને કાળ થાશે જી. ઓ વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે જી. અને ગુરુ પૂર્ણિમા છે તો કે છે, પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ તેનો રે દેખાડું તમને દેશજી. ઓ પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ તેનો રે દેખાડું તમને દેશજી. ગંગા રે સતી હો ગંગા રે સતી એમ રે બોલિયા ત્યાં નહીં માયા કેરો લેશ રે. હો વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા હો અચાનક અંધારા અચાનક અંધારા થાશે જી. વાહ 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 વાહ. થેન્ક યુ, થેન્ક યુ. શૈલેષભાઈ, આપણી પાસે આપણે લગભગ અડધે રસ્તે પહોંચ્યા છીએ. કહી શકાય. યસ યસ Okay. યસ. સમય તમારો છે. હાજી. Please continue. ઓકે. અમે છે ને બિફોર પેલું યસ યસ મૂવિંગ યસ ટાર્ગેટ રાખીએ. બિલકુલ બિલકુલ Go ahead. ચોક્કસ. Before we proceed further, I would love to ask Chintan to recite one of your ghazals or anything else that you have in mind. In fact, એટલા બધા આમ તો ગમતા ગુજરાતીના ગીતો, કવિતાઓ, ગઝલો છે કે સ્વરકારો આપણું સાહિત્ય અને આપણું સંગીત એટલું બધું રિચ છે અને ગમતા સ્વરકારો છે. મારા એવા જ બીજા એક ગમતા સ્વરકારની હું રચના અહીંયાથી ગાઉં એની પહેલાં ઓન અ વેરી સિમિલર નોટ આજે જગતગુરુ શ્રી કૃષ્ણને પણ યાદ કરીએ અને એક એવી જ સુંદર રચના હું ચિંતનને રજૂ કરવાની કહું. પોતાની કવિતાઓ વહેંચવાનો આનંદ છે, પણ એનાથી વધારે જે લોકોને સાંભળીને આપણે લખતા થયા હોય એમની કવિતા વહેંચવાનો અનેરો આનંદ હોય. એક મુંબઈના ખૂબ સુંદર અને હું એમ કહીશ કે જેમની કલમ કરતાં એમની ખુમારી વધારે વખણાય છે એવા કવિ હિમાંશુ પ્રેમ, પન્નાબેનને ખ્યાલ હશે. પ્રકૃતિ પ્રેમી છે, નિજાનંદમાં રહે છે અને બહુ સુંદર કવિતાઓ લખે છે.
એમની ખાસ કરીને પ્રતિરચનાઓ અમુક ખૂબ સુંદર પોપ્યુલર છે. પ્રતિરચનાનો થોડોક અર્થ વિસ્તાર કરી દઉં કે કોઈક કવિની રચના હોય અને એની રચનાના પ્રત્યુત્તર તરીકે એક બીજી રચના જન્મે, એ પ્રતિરચના છે. હરીન્દ્ર દવેની રચના આપણે સૌએ ખૂબ સાંભળી છે, માણી છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં. એના ઉપર આખી નવલકથા પણ છે અને હરીન્દ્રભાઈનું સુંદર આ ગીત છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં. આશિત અંકલનું, આશિત દેસાઈનું ખૂબ સુંદર સ્વરાંકન છે કે જે હેમાબેન ગાતા હોય છે. આ રચનાની પ્રતિરચના હિમાંશુભાઈએ કરી છે, હિમાંશુ પ્રેમ, અને એ લખે છે કે માધવ માધવ વન ઉપવનમાં, માધવ માધવ વન ઉપવનમાં, માધવ ગીત ભજનમાં, માધવ હર કીર્તનમાં, કોણ કહે કે માધવ અહીંયા ક્યાંય નથી મધુવનમાં? કોણ કહે કે માધવ અહીંયા ક્યાંય નથી મધુવનમાં? માધવ નંદ જશોદા, માધવ મહી મિસરીને માખણ, માધવ નંદ જશોદા, માધવ મહી મિસરીને માખણ, જુગટુના જંતર તંતરને કાલી નાગના કામણ, ગેડી દડામાં માધવ માધવ યમુનાના અસુવનમાં, કોણ કહે કે માધવ અહીંયા ક્યાંય નથી મધુવનમાં? માધવ ધેનુ, માધવ ગોરજ, માધવ ગોપી ગીત, માધવ ધેનુ, માધવ ગોરજ, માધવ ગોપી ગીત, માધવ મીરા રાધિકા ને માધવ પ્રિયતમ પ્રીત, ગોકુળ માધવ, માધવ મથુરા, માધવ ગોવર્ધનમાં, કોણ કહે કે માધવ અહીંયા ક્યાંય નથી મધુવનમાં? ને સવા વાલનું તુલસી દળ પણ માધવજીને તોલે, સવા વાલનું તુલસી દળ પણ માધવજીને તોલે, પંથકમાં કરતાલ વિઠ્ઠલા માધવ માધવ બોલે, સ્વરો રાગિણી રાસ લીલામાં, માધવ શબ્દ કવનમાં, કોણ કહે કે માધવ અહીંયા ક્યાંય નથી મધુવનમાં? ને માધવ અહીંયા, માધવ તહિયા, માધવને ક્યાં ગોતે? માધવ અહીંયા, માધવ તહિયા, માધવને ક્યાં ગોતે? માધવ સઘળા અણુ અણુમાં, માધવ થાતું પોતે, માધવ સઘળા અણુ અણુમાં, માધવ થાતું પોતે, નસે નસોના ધબકારામાં, માધવ તારા મનમાં, નસે નસોના ધબકારામાં, માધવ તારા મનમાં, કોણ કહે કે માધવ અહીંયા ક્યાંય નથી મધુવનમાં? ને છેલ્લો બંધ છે કે અતિ સૂક્ષ્મ આભાસ અલૌકિક, અતિ સૂક્ષ્મ આભાસ અલૌકિક, માધવ અનુપમ રૂપ, વિરાટ વામન વિશ્વ વિધાતા, માધવ મુક્ત સ્વરૂપ, વિરાટ વામન વિશ્વ વિધાતા, માધવ મુક્ત સ્વરૂપ, યોગ તપસ્યા ત્યાગ મોક્ષમાં, માધવ મૌન મનનમાં, યોગ તપસ્યા ત્યાગ મોક્ષમાં, માધવ મૌન મનનમાં, કોણ કહે કે માધવ અહીંયા ક્યાંય નથી મધુવનમાં? કોણ કહે કે માધવ અહીંયા ક્યાંય નથી મધુવનમાં? વાહ વાહ, બહુ સુંદર. રચના અને પ્રતિરચના બેવને બિલકુલ સામસામે મૂકીને જોઈ શકાય એવી છે, અને બહુ જ સુંદર, બંને બહુ જ સુંદર, અને પઠન એટલું જ સુંદર. એબ્સોલ્યુટલી. થેન્ક યુ. અને જેમ મેં વાત કરી એમ કે અમુક ગીતો, અમુક રચનાઓ એ માઇલસ્ટોન છે ગુજરાતી સુગમ સંગીતનો, ગુજરાતી કાવ્ય સંગીતનો. આ જ એક રચના છે કે જેણે હિમાલીને સુગમ સંગીત ફાઉન્ડેશનની સ્પર્ધામાં પહેલો નંબર અપાવ્યો હતો. આ જ એ રચના છે કે જે કદાચ લતાબાઈએ ગાઈ હોત, પણ લતાબાઈ ના ગાઈ શક્યા, એને કારણે આપણને આટલું સુંદર રેન્ડિશન હેમા દેસાઈના સ્વરમાં મળ્યું. આ જ એ રચના છે કે જે સુગમ સંગીતનો જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે સુવર્ણ અક્ષરે આ રચનાનું નામ લેવાશે. સુરેશ દલાલના શબ્દો અને આશિષ દેસાઈનું સ્વરાંકન. હિમાલીને કહું છું કે અહીંથી વહેતું કરે. એબ્સોલ્યુટલી, સો વેલ સેડ ચિંતન. આજે આ ઉપક્રમ માટે વાત થતી હતી શૈલેષભાઈ નીતાબેન સાથે એકાદ બે દિવસ પહેલાં, ત્યારે એમણે ખાસ કીધું હતું કે એવા પણ અમુક ગીતો લેવા છે કે જે ભૂલાઈ ગયા છે, અને ચીલાચાલુ આપણા ચવાઈ ગયેલા જે ગીતો, આમ તો કોઈ ગીત કે કોઈ સ્વરાંકન એવું હોતું નથી, પણ એવું છે કે ઘણા વખતથી એકના એક ગીતો ઓન રિપીટ મોડ સાંભળવામાં પણ આવતા હોય, ત્યારે આવા બધા જે જેમ્સ ઓફ અવર લેંગ્વેજ, જેમ્સ ઓફ અવર પોએટ્રી, જે અમને લોકોને પોતાને પણ પર્સનલી જ્યારે ગાવાનો મોકો મળે છે ત્યારે એમ થાય કે શું વાત છે કે ઘણા વખતે આવી સુંદર રચનાઓ ગાવા મળે છે. સો યસ, અગેન કોશિશ છે.
શ્યામ હવે તો જાગો, સાંજ પહેલાની સાંજ ઢળી છે, શ્યામ હવે તો જાગો, તમે અમારા રોમ રોમમાં, તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો, સાંજ પહેલાની સાંજ ઢળી છે, શ્યામ હવે તો જાગો. વૃંદાવનમાં હરશું ફરશું, ગાશું ગીત અનેરા, વૃંદાવનમાં હરશું ફરશું, ગાશું ગીત અનેરા, કોઈ વૃક્ષની છાય પછી તો ગિરિધર મેરો મેરો, શ્યામ તમારી સંગ અમારે, જન્મ જન્મનો લાગો, તમે અમારા રોમ રોમમાં, તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો, સાંજ પહેલાની સાંજ ઢળી છે, શ્યામ હવે તો જાગો. અદ્ભુત અદ્ભુત. વાહ. થેન્ક યુ, થેન્ક યુ. શ્યામ આ રંગ છે, શ્યામ એ ઈશ્વર છે, અને શ્યામ એ જીવન છે. ઘણીવાર જ્યારે મારા ક્લાયન્ટ સાથે હું વાત કરતો હોઉં ત્યારે મને ખ્યાલ આવે છે કે દિવસનું મહત્વ જ એટલા માટે છે કેમ કે રાત હોય છે. આપણે શ્વેતને, સફેદને અથવા અજવાળાને એટલા માટે ઉજવીએ છીએ કારણ કે રાત છે. વાહ. અને જો જીવનમાં શ્યામ રંગ જ ન હોત તો શ્વેત અને ઉજ્જવળ રંગોનું મહત્વ આપણે કઈ રીતે સમજી શક્યા હોત? મારી સાથે જે પણ ક્લાયન્ટ્સ કામ કરે છે એમને ઘણીવાર એવું થાય કે એ લોકો હતાશાના એક દોરમાંથી, ડિપ્રેશનમાંથી પસાર થતા હોય અને એમની જે ભાવનાઓ હોય, એમના જે વિચારો હોય એ રીતે મને સ્પર્શી જાય કે ક્યાંક ને ક્યાંક એ મારા મનમાં ઘૂંટાય અને પછી એમાંથી કંઈક કવિતા જન્મે. એક એવું ગીત તમારી સાથે શેર કરવું છે કે જે 2020માં જ્યારે આપણે બધા જ કોવિડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે યોગાનું યોગ, કોવિડ તો હતો જ પણ કહીએ ને કે દુકાળમાં અધિક માસ, એમ
મે મહિનામાં મુંબઈમાં ખાસ કરીને અને અરબી સમુદ્રમાં જે ભારતને એ કિનારો લાગુ પડે છે એ સમુદ્રમાં દરિયામાં ડિપ્રેશન આવ્યું અને ખૂબ વરસાદ આવ્યો અને બધા ઘરમાં હતા અને ઓલરેડી બધા ત્રસ્ત હતા કે કોવિડ છે, બહાર નથી રહી શકાતું, જીવનચર્યા એકદમ જાણે થંભી ગઈ છે અને એમાં પાછું દરિયામાં ડિપ્રેશન આવ્યું, ખૂબ તોફાન, વરસાદ, માંડ પુરવઠો ખાવા પીવાનો મળી રહેતો તો એ પણ હવે બંધ થઈ જશે. તો એ નિમિત્તે મને એક ગીત સૂઝ્યું, એ ગીત તમારી સાથે વહેંચવું છે. સ્વાગત છે. કે માણસની ઈચ્છાના વાહણો વેંધારીને, માણસની ઈચ્છાના વાણો વેંઢારીને દરિયાને ડિપ્રેશન આવ્યું. માણસની ઈચ્છાના વાણો વેંઢારીને દરિયાને ડિપ્રેશન આવ્યું. સદીઓથી ઘેરાતી ઘટનાઓ સાંભળીને હૈયાફાટ હિજરાવું લાવ્યું. દરિયાને ડિપ્રેશન આવ્યું. ને બંધ છે કે આકાશે વાલ કરી પાસે બેસાડીને પૂછ્યું, કંઈ લાગ્યું છે માટું? આકાશે વાલ કરી પાસે બેસાડીને પૂછ્યું, કંઈ લાગ્યું છે માટું? આટલી ખારાશ આમ સંઘરી રાખી તે હવે માછલીએ વાળ્યું છે સાટું? આટલી ખારાશ આમ સંઘરી રાખી તે હવે માછલીએ વાળ્યું છે સાટું? ને દાનવને દેવે વલોવ્યો તો એવું છેક આજે તને યાદ આવ્યું? દાનવને દેવે વલોવ્યો તો એવું છેક આજે તને યાદ આવ્યું? દરિયાને ડિપ્રેશન આવ્યું. વાહ. ને અમે પાછા સાયકોલોજિસ્ટ એટલે અમારે અમારું કામ તો કરવું જ પડે એટલે પાછી હિસ્ટ્રી લઈએ ને જીનેટિક હિસ્ટ્રી ને વંશવેલો તપાસીએ. તો બંધ છે કે ઉછળતા ઓસરતા આંસુઓ ભાળીને માવતરને કેવડાવ્યું કેમ? ઉછળતા ઓસરતા આંસુઓ ભાળીને માવતરને કેવડાવ્યું કેમ? વાતો વાતોમાં વંશ વેલો તપાસ્યો તો નીકળ્યા કઈ નદીઓના વેણ? વાતો વાતોમાં વંશ વેલો તપાસ્યો તો નીકળ્યા કઈ નદીઓના વેણ? ને વારસામાં ખળખળ થઈ વહેવાનું ઓછું, વારસામાં ખળખળ થઈ વહેવાનું ઓછું ને બંધમાં બંધાવાનું ફાવ્યું. વાતો વાતોમાં વંશ વેલો તપાસ્યો તો નીકળ્યા કઈ નદીઓના વેણ ને વારસામાં ખળખળ થઈ વહેવાનું ઓછું ને બંધમાં બંધાવાનું ફાવ્યું. દરિયાને ડિપ્રેશન હશે ત્યાં ફરી એકવાર એ બંધ ફરી એકવાર થઈ જાય. જરૂર. ઉછળતા ઓસરતા આંસુઓ ભાળીને માવતરને કેવડાવ્યું કેણ? વાતો વાતોમાં વંશ વેલો તપાસ્યો તો નીકળ્યા કઈ નદીઓના વેણ? વારસામાં ખળખળ થઈ વહેવાનું ઓછું ને બંધમાં બંધાવાનું ફાવ્યું. દરિયાને ડિપ્રેશન આવ્યું. છેલ્લો બંધ છે કે હશે ત્યારે કઈ નહીં સૌ સારાવાના થશે. હશે ત્યારે કઈ નહીં સૌ સારાવાના થશે એમ મીઠેરો ટવકો સંભળાયો. હશે ત્યારે કઈ નહીં સૌ સારાવાના થશે એમ મીઠેરો ટવકો સંભળાયો. દીકરો વિફર્યાના હાલ વાંચીને ધરતીએ વળતો જવાબ કેવરાવ્યો. દીકરો વિફર્યાના હાલ વાંચીને ધરતીએ વળતો જવાબ કેવરાવ્યો. માની લે ભાગ તારે માફ કરી દેવાનું. માની લે ભાગ તારે માફ કરી દેવાનું દરિયાદિલીનું કામ આવ્યું. કે હશે ત્યારે કઈ નહીં સૌ સારાવાના થશે એમ મીઠેરો ટવકો સંભળાવ્યો. દીકરો વિફર્યાના હાલ વાંચીને ધરતીએ વળતો જવાબ કેવરાવ્યો કે માની લે ભાગ તારે માફ કરી દેવાનું દરિયાદિલીનું કામ આવ્યું. દરિયાને ડિપ્રેશન આવ્યું. તો આવી અમુક ગીત રચનાઓ ઘણીવાર લખવાનો મોકો મળ્યો છે અને એવી એક સુંદર ગીત રચના કેમ કે હું આવું છું ગ્રામ્ય વિસ્તારમાંથી, મારો ઉછેર નર્મદા કિનારે થયો છે. 1500 માણસના ગામમાં હું ઉછર્યો છું અને એ ગામમાં મને જે સંસ્કૃતિ જોવા મળી છે એ ક્યાંક ને ક્યાંક મારા ગીતોમાં પણ છલકાય છે. એવું એક સુંદર સ્વરાંકન કે જે મારા પિતાજી પરેશ નાયકનું છે, મેં લખ્યું છે અને હિમાલીને રજૂ કરું કે નથી રજૂ કરું. બહુત અચ્છે. આ તો સરસ સમન્વય. Yes, I remember recording this back in 2012 અને એક બહુ સરસ આલ્બમ છે શબ્દ પેલે પાર. એમાં પપ્પાની બધી રચનાઓ છે. એમાં લગભગ 3 કવિતા ચિંતનની પણ છે અને અગેન ધીસ ઇઝ વેરી સ્પેશિયલ ફોર મી કારણ કે બહુ ગામથી
અને એક અલગ લહેકાથી ગાવાની આ રચના છે. તો મને પોતાને પણ બહુ મજા આવે છે. ઇટ્સ અ વેરી પેપી કાઇન્ડ ઓફ અ નંબર. હો 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 છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ ભાલમાં છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ ભાલમાં છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ થોક બંધ ટહુકાઓ આઘા ઠેલ્યાને તોય થોક બંધ ટહુકાઓ આઘા ઠેલ્યાને તોય પડઘાતી અંતરની હો છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ ભાલમાં છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ ભાલમાં છૂંદણા છૂંદીને હું તો મુઈ ગામ તર આખું એ વાત્યુંનો વગડો ને મહેરામણ મહેણાનો હિમ હો ગામ તર આખું એ વાત્યુંનો વગડો ને મહેરામણ મહેણાનો હિમ એમાં હું અપલખણી ગાગર લઈ હાલી એમાં હું અપલખણી ગાગર લઈ હાલી ને છલકાતી આખી એસી પગથી માં પથરાતા રણકાને નીંદે છે પગથી માં પથરાતા રણકાને નીંદે છે વડલાઓ સખીઓને ફૂઈ હો છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ ભાલમાં છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ થોક બંધ ટહુકાઓ આઘા ઠેલ્યાને તોય થોક બંધ ટહુકાઓ આઘા ઠેલ્યાને તોય પડઘાતી અંતરની કોઈ છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ ભાલમાં છૂંદણા છૂંદીને હું તો મુઈ મુઈ હું તો મુઈ હે હું તો મુઈ. બહુ જ સરસ. નોર્મલી હું શૈલેષની જરાક એક નાનકડી પરમિશન લઈને કહું, મારે કહેવું જ યસ પડશે, યસ નહીં રહેવાય એટલે પ્લીઝ. Go ahead, go ahead, go ahead. કે આમ તો અમે લોકો નોર્મલી છેલ્લે જ પ્રતિભાવ માટે રાખતા હોઈએ છીએ સમય, પણ અત્યારે તમારા બંનેનું જ આ કહેવું જ પડે એવું છે. એટલા માટે કહું છું કે હિમાલી, તમે જ્યારે ગીત ગાઓ છો ત્યારે દરેક ગીતની વિશિષ્ટતા તમે એટલી ઉજાગર કરી આપો છો. એની ગાવાની તમારી સ્ટાઇલ, એમાં તમારી તાલીમ તો આવે જ છે બહાર, પણ તમે દરેક ગીત, એટલે ગંગા સતીનું ગાયું કે તમે આ ગાયું કે સુરેશ દલાલ. સુરેશ દલાલની રચના ગાઈ કે કોઈ પણ આગળના તમે જે ગીતો રજૂ કર્યા કે તમે જેટલા ગાયા છે આજ સુધીમાં, એમાં તમે વિશિષ્ટ રીતે દરેકમાં એક ફ્લેવર એડ કરો છો. અને થેન્ક યુ. ચિંતનભાઈ, ખાસ ખાસ કહેવાનું કે ગુજરાતી ભાષા તો આપણા બધાની જ, મોટે ભાગના જે અહીંયા આજે હાજર છે એની માતૃભાષા છે જ, પણ એનો કઈ રીતે તમે એને તમારા શબ્દોમાં લાવો છો, તમે બોલો છો ત્યારે પણ, અને અમુક જે શબ્દો તમે ખાસ વાપર્યા જે તમારા ગીતોમાં કે તમારા દરેક જગ્યાએ તમે હમણાં તમારી રચનાઓ સાંભળી ને તમે બોલો છો એમાં પણ, કે શંખાશે, અદકું, વેંઢરવું, થોકબંધ, અપલખણી, એ બધા શબ્દો ધ્યાન પર લેવાય જ છે. અને તમે બંને જણા આ ખૂબ જુદા જ સ્તર પર લઈ જઈ રહ્યા છો, અને ખૂબ ખૂબ અભિનંદન તમને બંનેને. થેન્ક યુ આટલું બોલવા દેવા. થેન્ક યુ સો મચ. અરે થેન્ક યુ સો મચ નીતાબેન ફોર સચ અ વન્ડરફુલ ફીડબેક. અને મેં આગળ જેમ વાત કરી એમ એટલી બધી આપણી બહુ સમૃદ્ધ ભાષા અને સંગીત બંને છે. ઘણી વખત એક એઝ એન આર્ટિસ્ટ એવું થતું હોય છે કે ઘણા બધા કાર્યક્રમોમાં, ખાસ કરીને જ્યારે કમર્શિયલ પરફોર્મન્સીસ હોય છે ત્યારે એવી અમુક રચનાઓ રહી જતી હોય છે. અમને પોતાને પર્સનલી ગાવાની, રજૂ કરવાની બહુ જ ઈચ્છા હોય,
અને આજે આવા ઉપક્રમ જ્યારે થાય છે ત્યારે ખરેખર અમને પોતાને પણ બહુ મજા આવે છે કે ઘણા વર્ષોથી કંઈ જે નથી ગાયેલું, નથી યાદ કરેલું એ આવા સરસ શ્રોતાઓ સામે રજૂ કરવા મળે છે. અને આજે પન્નાબેન અહીંયા છે, આપણા બહુ જ જાણીતા કવયત્રી, વેરી વેરી સિનિયર પોએટેસ. પન્નાબેન સાથે ઘણો સુંદર સમય વિતાવવાનો મોકો મળ્યો છે. અમેરિકા હોય કે મુંબઈ હોય, અહીંયા હોય, સમન્વય વખતે અમદાવાદમાં હોય. તો પન્નાબેનની એક રચના એના એક અંતરા સંભળાવું છું. મારી પોતાની બહુ ગમતી આ રચના છે. સો આઈ વિલ જસ્ટ સિંગ અ ફ્યુ લાઇન્સ ફ્રોમ દેટ. યસ. તો હિમાલી જ્યાં સુધી એની સ્ક્રિપ્ટ સગે વગે કરે ત્યાં સુધી મારે એક ખાસ વાત કહેવી છે કે પન્નાબેનના કાવ્ય સંગ્રહો અમે એમ વાંચ્યા છે એમ નહીં કહું, પણ અમે લગભગ એને પી ચૂક્યા છીએ. કેમ કે ઇમેજ પ્રકાશન મારી મીઠીબાઈ કોલેજની બાજુમાં, એના મોટાભાગના કાર્યક્રમો અમારી કોલેજના હોલ ભાઈદાસ હોલમાં થાય અને પન્નાબેન દરેક કાર્યક્રમમાં હોય જ. અને એમનું સુંદર કાવ્ય સર્જન, એમની કાવ્ય યાત્રા અને એમના શબ્દોને ઘોળીને પી જવાનો મોકો અમને એ સમયે મળ્યો હતો. એના માટે ખૂબ અમે ગ્રેટિટ્યૂડ ફીલ કરીએ છીએ. ગુલમોરથી ડેફોડિલ્સ સુધી, ઇફ આઈ એમ નોટ રોંગ, એ એમના જે લઘુ કાવ્યો હતા એ એટલા બધા હૃદયને સ્પર્શી ગયા હતા. ક્યાંક ને ક્યાંક મેં જેમ કહ્યું કે પૂર્વસૂરીઓની છાંટ આપણા સર્જનમાં દેખાય. એટલે હું પન્નાબેનનાથી સર્જનથી ખૂબ ઇન્ફ્લુઅન્સ છું અને ખૂબ આભાર માનું છું કે એમણે આ સુંદર રચનાઓનું સર્જન કર્યું કે જેને લીધે એક નવો અવાજ આપણા ગુજરાતી સાહિત્યને મળ્યો. કેમ કે પન્નાબેનના નું સર્જન તમે વાંચશો, એમના ગીતો અથવા એમના અછાંદસ ખાસ કરીને તમે વાંચશો તો એક અદકો અવાજ એમાંથી ઊભો થાય છે. ફરીથી અદકો મારો ફેવરિટ શબ્દ છે. અને એ અવાજ એ એટલા માટે સ્પેશિયલ છે કેમ કે જેમ અત્યારે આપણે ગામડાની વાત કરતા હતા, તો ગામડામાં વગડો હોય ને વગડામાં એની પોતાની જુદી સુંદરતા હોય. પણ જ્યારે એ વગડાને માણીને તમે શહેરમાં આવો અને શહેરમાં એ વગડાનું વાતાવરણ ઊભું કરવા માટે તમે નાનકડો બગીચો જ્યારે બનાવો અને એ બગીચાને તમે માત્ર ફૂલોથી નહીં પણ તમારી સ્મૃતિઓથી શણગારો, ત્યારે એવા સુંદર શબ્દચિત્રો રજૂ થતા હોય છે. અને એ હંમેશા પન્નાબેનને વાંચવાથી અમારા મનમાં ઉતર્યા છે. તારા બગીચામાં રહેતી ગઈ એ હિમાલીનું ગાયેલું ગીત છે. એણે સમન્વયમાં રજૂ કર્યું હતું, ઇફ આઈ એમ નોટ રોંગ. અને એ ગીત પન્નાબેનને અને મને બંનેને એટલું બધું ફેવરિટ છે કે જ્યારે મને યાદ છે મારું સંભળ થયું હિમાલી સાથે અને પછી મુંબઈમાં પન્નાબેન મળ્યા હતા ત્યારે અમે બંને પેટ ભરીને એની આ રચનાના વખાણ કર્યા હતા. સો પન્નાબેન રિફ્લેક્ટિંગ ઓન આર વન્ડરફુલ મેમરીઝ ઓફ 10 years બેક અને રજૂ કરે છે હિમાલી. તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ ને કહેતી ગઈ કે હવે જાઉં છું, હવે જાઉં છું, હવે જાઉં છું. તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ ને કહેતી ગઈ કે હવે જાઉં છું, હવે જાઉં છું, હવે જાઉં છું. ઝાડવાની લીલેરી માયા મને, ફૂલની સુગંધની છાયા મને,
ઉકેલતી ગઈ ને કહેતી ગઈ કે હવે જાઉં છું, હવે જાઉં છું, હવે જાઉં છું. તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ ને કહેતી ગઈ કે હવે જાઉં છું, હવે જાઉં છું, હવે જાઉં છું. વાહ વાહ વાહ. થેન્ક યુ, થેન્ક યુ. અહીંયાથી કોઈની ફરમાઈશ પણ છે કે ગ્લિમ્પ્સ ઓફ વેસ્ટર્ન મ્યુઝિક, પણ આઈ ડોન્ટ નો આપણા આ ઉપક્રમમાં હાઉ ફિટ ઇટ વિલ બી. એ અમે What? ચિંતનભાઈ પર છોડીએ છીએ. ચિંતનભાઈ ગોઠવી આપશે કંઈક, અને તમે જે નક્કી કર્યું હોય એ મુજબ. એટલે એ આમ તો મારે શરૂઆતમાં જ કહેવું હતું ને હું કદાચ બોલ્યો કે એ જે 6-7 વર્ષ પહેલા હિમાલી તમને સાંભળ્યા ન્યૂજર્સીમાં, અને એ કાર્યક્રમમાં તમે કયો રાગ હતો મને યાદ નથી, પણ એમાંથી તમે વેસ્ટર્ન ક્લાસિકલ પર જે રીતે લઈ ગયા હતા, હજુ આજે રૂવાડા ઊભા થાય છે. એટલે ઇટ્સ બીન અ ગ્રેટ જર્ની, અને તમે બહુ સુંદર કરો છો. અને તમે કીધું કે ઇટ્સ નોટ ઇઝી ટુ ડુ દેટ, સો બી કમ્ફર્ટેબલ. Yes, બિલકુલ બિલકુલ શૈલેષભાઈ. આઈ થિંક તમે જે કાર્યક્રમની વાત કરો છો, આઈ રિમેમ્બર કે મારા ખ્યાલથી ગુજરાતી લિટરરી એકેડેમીનો એક કાર્યક્રમ હતો ન્યૂજર્સીમાં, અને આપણા જે બહુ જાણીતા અગેન લેખક સાહિત્યકાર વક્તા છે જય વસાવડા, એમણે ફરમાઈશ કરી હતી. કારણ કે હી હેડ હર્ડ ધીસ લોંગ બેક, અને આ જે તમે જેમની વાત કરો છો કે ક્લાસિકલ રાગ પરથી એ વેસ્ટર્ન ના લિરિક્સ મેં ગાયા હતા. સો the story goes long back in the college. During my college days I had just started writing a few songs in English. પેલું એક જુવાળ હતો સોંગ રાઇટિંગનો. આમ તો બહુ જૂનો કોન્સેપ્ટ છે. આપણા અવિનાશ વ્યાસ જેમની આજે જન્મતિથિ છે, he is our સોંગ રાઇટર, કે વાગ્ગેયકાર જેને આપણી ભાષામાં કહેવાય છે, કે જે પોતે લખે, સ્વરાંકન કરે અને ગાય. એટલે હું જ્યારે કોલેજમાં હતી ત્યારે આ બધું શીખતી હતી, સાંભળતી હતી, એ વખતે મને આ બધા જે એક્સપેરિમેન્ટ્સની ઈચ્છા થઈ હતી, એ વખતે એક રાગ જોગ પર આધારિત એક ગીત મેં ક્લાસિકલની એક બંદિશ લખી, અને પછી એને બહુ જ લાગતું વળગતું ઇન અ વેરી સિમિલર મેનર એક ઇંગ્લિશ ગીત પણ લખ્યું. એની અમુક જરા 2-3 લાઈન સંભળાવું છું. થેન્ક યુ. વાહ, સ્વાગત છે. देखूं तोरे बाट दिन रैना, देखूं तोरे बाट दिन रैना, सजना आवो मोरे अंगना, देखूं तोरे बाट दिन रैना. द्वार बनी मैं सीमा निहारूं, द्वार बनी मैं सीमा निहारूं, तितली फूल
करे तोरी बतियाँ, तितली फूल सब करे तोरी बतियाँ, घरिया गिनत मोरे सूख गई अखियाँ, घरिया गिनत मोरे सूख गई अखियाँ, आवे नहीं अब चैना, देखूं तोरे बाट दिन रैना, देखूं तोरे बाट देखूं तोरे बाट। गम पनि सा म पनि सा ग पनि सा ग म नि सा ग म प म ग सा सा नि प म ग सा नि नि सा ग ग म प। देखूं तोरे बाट दिन रैना, da-da-da. Yeah, yeah, yeah. Waiting, I have been waiting, waiting, I have been waiting. Days and nights been passing by, days and nights been passing by, waiting, I'm waiting, I have been waiting. My soul begins to cry, oh my soul begins to cry, but you never ever cared to come by, and it has to be today, or let's call it the end of the day. It has to be today, let's call it the end of the day. Days and nights been passing by, days and nights been passing by, waiting, I'm waiting, I have been waiting. Days and nights been passing by, days and nights been passing by, waiting, 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 I'm waiting, I have been waiting. વાહ સો વાહ વાટ જોવાની, દેખું તોરી બાટ અને વેઇટિંગ એમ આઈ જસ્ટ ટ્રાય ટુ ફાઇન્ડ સમ સિમિલારિટીઝ ઇન વર્ડ્સ. અને બહુ આમ જોવા જઈએ તો સંગીતના આપણા ઘણા બધા ફોર્મેટ્સ બહુ સિમિલર છે, એટલે મને પોતાને બહુ મજા આવતી હોય છે આ બધું એક્સપેરિમેન્ટ કરવાની. લયની સાથે, તાલની સાથે હોય કે રાગોની સાથે હોય, સ્વરો ઘણી બધી જગ્યાએ સરખા મળે જ છે બંને સંગીતમાં. જુઓ તમે હિન્દુસ્તાનીમાં શાસ્ત્રીય સંગીતમાં જુઓ કે વેસ્ટર્ન ક્લાસિકલમાં જુઓ. સો ઓલવેઝ અ લોટ ઓફ ફન એક્સપેરિમેન્ટિંગ વિથ ધીઝ કાઇન્ડ ઓફ ટુ ડિફરન્ટ જોનર્સ ઓફ મ્યુઝિક. એને પણ આમાં એવું છે કે બધા પ્રયત્નો તો બધા બહુ કરે, પણ આટલો સફળ એનું પરિણામ લાવવું એ બહુ સરસ. એને જે તમારી તૈયારી છે કે તમને કહ્યું ને તમે શરૂ કર્યું, એટલે ઇટ શોઝ તમારી તાલીમ અને તૈયારી. થેન્ક યુ. અદ્ભુત. અમે કહેતા રહીએ છીએ કે આ સ્વરઅક્ષરના કાર્યક્રમો દીવાને ખાસના છે, અને દીવાને ખાસમાં બી આજનો ખાસ છે. બહુ ક્યાં વાત હે, થેન્ક યુ, ઓનર્ડ ઓનર્ડ ઓનર્ડ. અમદાવાદી ભાષામાં કહીએ તો ખાસમ ખાસ છે. જોરદાર જોરદાર. બિલકુલ બિલકુલ. યસ. અને ખાસ તો દીવાને ખાસની વાત કરી છે શૈલેષભાઈએ, તો અમુક મારે નામોલ્લેખ કરવા છે, કેમ કે આજે આપણા દીવાને ખાસમાં અમુક અમારા કુટુંબના સભ્યો પણ જોડાયા છે. તો હિમાલીના મમ્મી પપ્પા જયેશ અને નીતા વ્યાસ, એની સાથે હિમાલીનો નાનો ભાઈ માધવ અને એની પત્ની મિલોની, એ બંને પણ, એ લોકો એટલાન્ટામાં છે અત્યારે. આઈ થિંક દે આર ટ્રાવેલિંગ ઇન યુટા. એ લોકો પણ જોડાયા છે.
અને જેમ કહીએ છે ને કે સારી દુનિયા એક તરફ, જોરુકાભાઈ એક તરફ, એટલે મારે માધવને તો ખાસ નામોલ્લેખ કરવો જ પડે, પાછી આખા એના નામની કવિતાએ સંભળાવી. અને એનાથી એ અદકેરું એ છે કે માધવના સાસુ સસરા મિલોનીના મમ્મી પપ્પા અતુલભાઈ શાહ અને હિનાબેન શાહ, એ લોકો પણ આજે અહીંયા ઉપસ્થિત છે, અમારી સાથે જોડાયા છે. ખૂબ ખૂબ આભાર અંકલ આંટી. આઈ હોપ કે તમને પણ ખૂબ મજા આવી હશે. અને મલ્લિકા મુખર્જી, આપણા અમદાવાદના ખૂબ જાણીતા સાહિત્યકાર, એમણે ખૂબ સુંદર નવલકથાઓ આપી છે, પ્રયોગાત્મક નવલકથાઓ આપી છે, એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. તો મલ્લિકા આંટી, તમે પણ છો. થેન્ક યુ સો વેરી મચ ફોર જોઈનિંગ. અને ઓફકોર્સ તમારી સાથે બંસરીબેન યોગેનભાઈ, બંસીબેન આપણા બહુ જ જાણીતા ગાયિકા અમદાવાદના બંસરી બક્ષી અને યોગેનભાઈ, એ પણ જોડાયેલા છે. અગેન આ બધા જ પન્નાબેન નટવરભાઈ, ઓફકોર્સ વાત કરી આગળ એ પ્રમાણે. સો મેં પહેલાં પણ આગળ પણ કીધું એ પ્રમાણે આજે ખાલી ઓડિયન્સ નથી, કલાકારો પણ છે. સો વી ફીલ વેરી ફોર્ચ્યુનેટ ટુ બી પ્રેઝન્ટિંગ ઇન ફ્રન્ટ ઓફ ઓલ ધીઝ વન્ડરફુલ પીપલ. એટલે આજનો કાર્યક્રમ પ્રસ્તુતિ નહીં પણ લગભગ પરીક્ષા હતી એવું કહી શકાય. અને વી હોપ કે અમે સારા માર્કે પાસ થયા હોઈએ. આમાં તો શું છે કે તમે કહી દીધું છે કે તમે તો ટોપર જ છો, એટલે આ તો બે ટોપર ભેગા થાય તો શું થાય. એટલે તમારા થકી અમે આ બધાને સુધી પહોંચી શક્યા છે, એનો અમને આનંદ છે. અને બધાનો જ, તમે જે બધા નામોલ્લેખ કર્યો એ બધાનો આભાર. છેલ્લી અમુક સુંદર રચનાઓ હિમાલી સંભળાવે એ પહેલા મારે એક વાત કહેવી છે કે જીવનમાં કેમ કે હું ટ્રોમા થેરેપિસ્ટ છું અને ટ્રોમેટિક મેમરીઝ ઉપર કામ કરું છું, એટલે મને સ્મૃતિઓનું ખૂબ મહત્વ સમજાય છે. અને જેમ ખરાબ સ્મૃતિઓ જ્યારે આપણને હેરાન કરતી હોય ત્યારે મને એ પણ જાણ છે કે સારી સ્મૃતિઓ એની સામે નલિફાઈ કરવાનું કામ કરતી હોય છે. એટલે જે વ્યક્તિ રેઝિલિયન્ટ છે એ વ્યક્તિના મનમાં ઘણી બધી સારી સ્મૃતિઓનો એક મોટો સંચય છે. અને આઈ હોપ કે આજનો કાર્યક્રમ, અને માત્ર આજનો જ નહીં પણ સ્વર અક્ષરની દરેકે દરેક સિરીઝના મણકાઓ જે તમે માણો છો, જે તમે એન્જોય કરો છો, એ આ સકારાત્મક, હકારાત્મક, પોઝિટિવ મેમરીઝનું કામ કરે છે. અને એવું જ એક સુંદર સ્મૃતિચિત્ર અગેન હિમાંશુ પ્રેમ એક ગીત રચનામાં લખે છે. એની સાથે મારી વાત પૂરી કરીશ અને પછી હિમાલીને સુંદર એક ગીત ગુચ્છ, જેમ પુષ્પગુચ્છ હોય એમ ગીત ગુચ્છ રજૂ કરવાની વિનંતી કરીશ. હિમાંશુભાઈ લખે છે કે એક મજાનું ગામ હતું જ્યાં ખુશીઓ ખળખળ વહેતી હતી. એક મજાનું ગામ હતું જ્યાં ખુશીઓ ખળખળ વહેતી હતી. ગલીઓ ગલીઓ, શેરી શેરી, નામ અમારું લેતી હતી. એક મજાનું ગામ હતું જ્યાં ખુશીઓ ખળખળ વહેતી હતી. ને આંગણિયાની ધૂળ ઉપરના આંખ ભમરડા ભમતા હતા. આંગણિયાની ધૂળ ઉપરના આંખ ભમરડા ભમતા હતા. બાળક બકરા વાછરડાને ગલુડિયાથી રમતા હતા. બાળક બકરા વાછરડાને ગલુડિયાથી રમતા હતા, કેમ કે એ વખતે ટેડીબેરની સુવિધા હજી હતી નહીં. ને ગિલ્લી કોડી દડા સોગઠી ક્યાંક પતંગો ચગતી હતી. ગિલ્લી કોડી દડા સોગઠી ક્યાંક પતંગો ચગતી હતી. એક મજાનું ગામ હતું જ્યાં ખુશીઓ ખળખળ વહેતી હતી. ખુલ્લી હવાઓ બથ ભરતી હો ફળ ફૂલડા વનરાજી. ખુલ્લી હવાઓ બથ ભરતી હો ફળ ફૂલડા વનરાજીને. તળાવ કાંઠે પનિહારીના ઘૂંઘટ સરકે લાજીને. ને ભોળા ભૂલકાની કિકિયારી સાવ અમસ્તી ગમતી હતી. એક મજાનું ગામ હતું જ્યાં ખુશીઓ ખળખળ વહેતી હતી. ને 2 પૈસાની બરફસળી ને બાલ ગુલાબી ખાતા હતા. આઈ એમ શ્યોર બધાને યાદ હશે કે 2 પૈસાની બરફસળી ને બાલ ગુલાબી ખાતા હતા. સ્નેહ નીતરતા ઝરણા કાંઠે બેફિકરા થઈ નાતા હતા, કેમ કે સ્વિમિંગ કોસ્ચ્યુમનો એ વખતે કોન્સેપ્ટ જે આવ્યો નહોતો કે 2 પૈસાની બરફસળી ને બાલ ગુલાબી ખાતા હતા. સ્નેહ નીતરતા ઝરણા કાંઠે બેફિકરા થઈ નાતા હતા. વાલી દાદી સંતોષી નયનોથી વાતો કહેતી હતી. વાલી દાદી સંતોષી નયનોથી વાતો કહેતી હતી. એક મજાનું ગામ હતું જ્યાં ખુશીઓ ખળખળ વહેતી હતી. અને આવા ખળખળ વહેતી ખુશીઓના ગામ સર્જન કરવા માટે હું સ્વર અક્ષરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે આવા ખુશીઓના ગાડા એ આપણા સૌ સુધી આણે છે અને આપણને આપણી સૌ સાથે વહેંચીને એ પોતે પણ માણે છે. તો
વિનંતી કરું હિમાલીને કે આ સુંદર નોટ ઉપર ગીત ગુચ્છ થઈ જાય. યસ, આપણને સૌને એબ્સોલ્યુટલી. ગમતા રાસ ગરબા. એક થોડા રાસ ગરબા અહીંયાથી ગાવાની ઈચ્છા છે, કારણ કે બધા જ તમે લોકો જ્યાં જ્યાં હો ત્યાંથી તમે તમારી સીટ પરથી જોડાઈ શકો અમારી સાથે. ગરબા રાસ એટલા માટે બહુ જ સ્પેશિયલ છે, દરેક ગુજરાતી માટે હોય જ છે. એક તો નવરાત્રિ બિંગ ધ લોંગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ડાન્સ આપણા બધા માટે, અને આ વર્ષ મારી માટે એટલા માટે ખૂબ સ્પેશિયલ છે કારણ કે આ વર્ષે હું ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ નવરાત્રિ ગરબાની હું વર્લ્ડ ટૂર કરી રહી છું મારી. એટલે પ્રી નવરાત્રિમાં અમે લોકો યુરોપના 4-5 કન્ટ્રીઝમાં પરફોર્મ કરવાના છે. જર્મની છે, બેલ્જિયમ છે, પોર્ટુગલમાં અને નેધરલેન્ડ્સ. અમદાવાદના ગરબા તો ખરા જ 9-10 દિવસ જે આપણી નવરાત્રિ છે એ અમદાવાદમાં અમે પરફોર્મ કરીશું. અને પોસ્ટ નવરાત્રિ કેનેડા, એટલે કે શરદ પૂનમવાળો વીકેન્ડ. એવી જ રીતે અમારી મુલાકાત થઈ હતી શૈલેષભાઈ ને નીતાબેનની ગયે વર્ષે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ વી મેટ ઇન કેનેડા. હું ગયે વર્ષે પણ લાસ્ટ યર નવરાત્રિમાં પરફોર્મ કરવા ગઈ હતી, એ વખતે જ મળ્યા. અને કેનેડાથી પણ મારા પપ્પાના ખાસ મિત્ર સ્વાતિજી પણ જોડાયા છે. સો સ્વાતિજી, યુ આર મોસ્ટ વેલકમ એન્ડ થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. શૈલેષભાઈ, નીતાબેન, તમે ત્યાં રહીને પણ આપણી ભાષા અને સંગીત માટે આટલું સરસ કામ કરો છો. ખૂબ આનંદ છે, અને અગેન અમને લોકોને આજે અહીંયા ઇન્ક્લુડ કર્યા આ કાર્યક્રમમાં, એની માટે બહુ જ મજા આવી. સો આઈ જસ્ટ સિંગ અ ફ્યુ ઓફ માય ફેવરેટ રાસ. કૃષ્ણને યાદ કર્યા છે જગતગુરુ, તો કૃષ્ણના રાસથી આપણે આ સેશન મ્યુઝિકલી એન્ડ કરીએ. હે 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 વાંસળી તારા મોટા ભાગ, વાંસળી તારા મોટા ભાગ, તું તોરીએ કાનાને હાથ. પણ અમે વિજોગાણ, એવી અમે વિજોગણ ગોપિયું. હે અમે જોઈએ કાનાની વાટ. હારે રંગ આજની ઘડી તે રળી આમણી, હો સખી આજની ઘડી તે રળી આમણી. હારે રંગ આજની ઘડી તે રળી આમણી. હે હે જી મારો ભાલો આવ્યાની વધામણી, જીરે મારો ભાલો આવ્યાની વધામણી, જીરે આજની ઘડી તે રળી આમણી. હારે રંગ આજની ઘડી તે રળી આમણી. અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના. મારે મહી વેચવાને જાવા મયારા રે ગોકુળ ગામના. અમે મયારા રે ગોકુળ ગામના. તારી બાકીર પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે. આ તો કહું છું રે પાથળિયા તને અમથું. તારા પગનું રે પગરખું ચસ ચસ તું રે, અને અંગનું રે અંગરખું તસ તસ તું રે મને ગમતું રે. આ તો કહું છું રે પાતળિયા તને અમથું. હો તારી બાકીર પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે. આ તો કહું છું રે પાતળિયા તને અમથું. વાવાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા. હો ગોકુળમાં, ઓ ગોકુળમાં ટહુક્યા મોર
આવો સુંદર વર્ષા મળ્યા, વાવાયા ને વાદળ ઉમટ્યા, વાવાયા ને વાદળ ઉમટ્યા. હે રે હાલ હાલ હાલ, હાલ હાલ હાલ, વહી જાય રાત વાતમાં, હાલ 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 હાલ, વહી જાય રાત વાતમાં ને માથે પડશે રે પ્રભાછો ગાળા તારા, હોરે છબીલા તારા, હોરે રંગીલા તારા, રંગ ભેરું જુએ તારી વાટ, રંગ લો હે રંગ લો, જામ્યો કાલિંદરને ઘાટ છો ગાળા તારા, હોરે છબીલા તારા, હોરે રંગીલા તારા, રંગ ભેરું જુએ તારી વાટ, રંગ લો હે વાટ, રંગ લો વાટ, રંગ લો. હા. વાહ 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 વાહ. ખૂબ Thank you. સુંદર, ખૂબ સુંદર. થેન્ક યુ. અને હિમાલી, તમે જે અમે પહેલા જ કહેવાના હતા કે Thank you so much. ટોરોન્ટોના કાર્યક્રમની તમે જાહેરાત કરજો, અને તમે કરી જ દીધી છે. જો તમે શરદ પૂનમ તો કહ્યું જ છે, પણ જો તારીખ પણ તમને ખબર હોય તો પ્લીઝ કહી દો, જેથી કરીને અમારા લોકલ મિત્રો હાજર રહી શકે. ડેફિનેટલી 19 ઓક્ટોબર, આઈ થિંક ઇટ્સ અ સેટરડે, ત્યારે મિસિસાગા સ્ટેડિયમમાં છે. હજી ટિકિટ્સ ને એ બધાની ડિટેલ્સ યુ ઓલ કેન ફોલો મી ઓન સોશિયલ મીડિયા, એના પર અમે લોકો શેર કરતા રહીશું. અને 20મી તારીખનો હજી વેન્યુ ડિસાઇડ થાય છે, પણ 19 અને 20 તારીખ સેટરડે અને સન્ડે બેઝિકલી મિસિસાગામાં જ છે. 19 તારીખનો બહુ મોટો શો છે મિસિસાગા સ્ટેડિયમમાં. સો ઓલ ઓફ યુ આર મોસ્ટ વેલકમ. પરફેક્ટ. અને એની સાથે યુરોપની તારીખો પણ કહી દો Yes, કે yes. યુટ્યુબ પર જશે એટલે ક્યાંક ને ક્યાંક કશેક ડેફિનેટલી યુરોપ હું પ્રી નવરાત્રી જઉં છું, સપ્ટેમ્બર 20th to 30th, એટલે 21-22 સપ્ટેમ્બરે બર્લિન અને પોર્ટુગલમાં છે, અને 28 અને 29 સપ્ટેમ્બર, એટલે કે 28 સપ્ટેમ્બરે એન્ટવર્પ બેલ્જિયમમાં છે, અને 29 સપ્ટેમ્બરે ફ્રેન્કફર્ટ જર્મનીમાં છે. વાહ. સો યસ, અગેન સોશિયલ મીડિયા પર હું જનરલી બધી જ ઇન્ફોર્મેશન શેર કરતી હોઉં છું, પણ તમે કહ્યું શૈલેષભાઈ એ પ્રમાણે યુટ્યુબ પર જે લોકો જોઈ રહ્યા છે, જોડાઈ રહ્યા છે, એમની માટે થેન્ક યુ વેરી મચ. સ્વરાક્ષર તરફથી હેમાલીબેન તમારો અને ચિંતનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. સ્વરાક્ષર Thank you. અમારા મહેમાનો અને શ્રોતા મિત્રો, ખાસ તો મહેમાનોથી અમને રળિયાત થઈએ છીએ, એટલે આમાં બહુ જ ઓછું કામ છે. અમે માત્ર એક પ્લેટફોર્મ તરીકે હાજર રહીએ છીએ. બાકી તમે જે કરો છો, અને વી આર સો હમ્બલ્ડ કે અમારી માત્ર એક નાનકડી રિક્વેસ્ટથી તમે આટલું બધું સરસ પરફોર્મન્સ અમને આપો છો. અને તમારા બંને માટે તો શું કહેવું, એક વાત ચોક્કસ કહીશ, અને આઈ એમ શ્યોર કે મારી સાથે અત્યારે જોડાયેલા અને પછીથી સાંભળવાવાળા પણ બધા જ કબૂલ થશે જ કે ગુજરાતી ભાષા, ચિંતનભાઈએ જેમ આગળ કહ્યું કે મને પસંદ છે કે મને પસંદગી કરવી, આપણને મળેલું તો હોય જ છે, પણ એની માટે આપણે પક્ષપાત પણ હોય, પણ એની પસંદગી કરીને આપણે થોડુંક એને આગળ, આપણને આપણા સ્વાર્થ માટે, જે શૈલેષ અને હું આટલા વર્ષોથી કરી રહ્યા છીએ કે અમને ગુજરાતી પસંદ છે, અમને ગુજરાતી ભાષાનું સાહિત્ય અને સંગીત પસંદ હોવાને કારણે અમે આ કરી રહ્યા છીએ. આ અમારો સ્વાર્થ છે આમાં. અને તમે બધા જોડાવ છો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આનાથી વધારે તો તમને એક વાત ચોક્કસ કહેવી છે કે જ્યારે પણ આગળ ઉપર ગુજરાતી સાહિત્ય સંગીતનો રેકોર્ડ લખાશે, થતું જ હોય છે, ત્યારે તમારા બંનેનું નામ એમાં ચોક્કસ ઉમેરાશે, અને બહુ વિશિષ્ટ રૂપે ઉમેરાશે. ને સો ખૂબ ઓનર્ડ. આભાર તમારો આપણી ભાષા અને આપણા સાહિત્ય સંગીતને આટલે આગળ લઈ જવા માટે. ને ફરી એકવાર થેન્ક યુ. સ્વરાક્ષર તરફથી તમારા બંનેનો ખૂબ આભાર. અને મિત્રો, હવે અમે ગેલેરી ખોલી રહ્યા છીએ. કોઈને ટૂંકમાં પ્રતિભાવ આપવો હોય કે થોડાક સવાલ કંઈ પૂછવા હોય તો, અને મિત્રો પ્લીઝ ટૂંકમાં જ રાખજો, જેથી કરીને આપણે હિમાલી અને ચિંતનને વધારે સાંભળી શકીએ. એટલે આ કોઈ પણ હાથ ઊંચો થાય ને એ પહેલા હું મારો કરી દઉં. આપણો બેટ ને બોલ આપણા છે ને અહીંયા તો ઓડિટોરિયમ આપણું જ છે, એટલે પણ મારે ખાસ કહેવું તો હું આઈ ટ્રાય નોટ ટુ ગેટ ઇમોશનલ, પણ
હિમાલીને ગયા વર્ષે આ સમયે કંઈક અમે ફોન કર્યો હતો કોઈક કાર્યક્રમ માટે કે એ પહેલી વાર અમે વન વાત કરી. પણ પેલું જે આજના સમયમાં થતું આવે ને, એટલે મને તો એમ જ લાગે કે અમે તો હિમાલીને ઓળખીએ જ છીએ, કારણ એ ન્યૂ જર્સીનો કાર્યક્રમ પછી તો કેટલું બધું સાંભળતા રહીએ, કીધું તેમ સોશિયલ મીડિયા પર ફોલો કરીએ વગેરે. એટલી સહજતાથી સરસ રીતે વાત કરે, એટલે એઝ અ પર્સન યુ ફીલ ટુ બી કનેક્ટેડ. અને અમે ખરેખર આ બધા જ જે સ્વરક્ષરના પ્લેટફોર્મ પર અમારા આમંત્રણથી આવે છે એ બધાથી રળિયાત છે. પણ હિમાલી એટ ધીસ યંગ એજ, ઇટ્સ ફેન્ટાસ્ટિક કે તમે આટલી શાંતિથી સરસ રીતે વાત કરી. અને થેન્ક યુ સો મચ શૈલેષભાઈ. ચિંતનભાઈનો પરિચય આમ નહીં, પણ થોડું તો સ્ટોક કરી લઈએ કે હિમાલી એ જેને પસંદ કર્યા છે એ પાછા કેવા હોય, એટલે થોડું સ્ટોક કરી લઈએ જ્યાંથી જે ઇન્ફોર્મેશન મળે. એટલે ઇટ હેઝ બીન ફેન્ટાસ્ટિક રાઇડ. અને પાછા આ કાર્યક્રમ માટે જે તારીખોની જે અમારે આમ તેમ કરવું પડ્યું વિથ હિમાલીબેનના સ્કેડ્યુલમાં વગેરે વગેરે. અને આજનો દિવસ ગુરુ પૂર્ણિમા, યસ, અવિનાશ વ્યાસ, ઉમાશંકર જોશી, સ્વરક્ષર અને સામે સ્વરક્ષર. ખરેખર દીવાને ખાસ થેન્ક યુ સો મચ શૈલેષભાઈ ને નીતાબેન. તમે વાત કરી એમ, આજે તો આપણી ઘણા બધા વખત પછીની પાછી મુલાકાત છે, પણ પહેલી જ મુલાકાતથી પહેલી વખત વાત કર્યા પછી પણ એવું ક્યારે નથી લાગ્યું કે કોઈ નવા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. તમારો નીતાબેનનો બંનેનો સંગીત માટેનો આટલો બધો પ્રેમ, સંગીત સાહિત્ય બંને માટેનો. અને આપણે તમે જેમ વાત કરી એમ એક કાર્યક્રમ માટે પણ મળવાનું હતું. અનફોર્ચ્યુનેટલી એ મટીરિયલાઇઝ ના થઈ શક્યું, પણ એમાં એ દરમિયાનની વાતચીતમાં તમારા પરિવારજનોને પણ મળવાનું થયું, વાત કરવાની થઈ. સો આઈ ફીલ એઝ ઇફ આઈ એમ ટોકિંગ ટુ માય ઓન ફેમિલી મેમ્બર્સ. સો આઈ એમ ઇક્વલી ઓનર્ડ. અને અગેન થેન્ક યુ સો મચ. આ બધા જ જે શ્રોતા અહીંયા છે, તમે એક સરસ આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે, એમની સામે અમે આજે જે થોડી ઘણી ગીતો રજૂ કર્યા એની માટે. થેન્ક યુ. સુરેન્દ્રભાઈનો. હાજી, યસ, થેન્ક યુ શૈલેષભાઈ, નીતાબેન આ તક આપવા માટે. પહેલા તો એ જ કહું કે આઈ બી વેરી બ્રીફ એન્ડ ટુ ધ પોઈન્ટ. તમારો કાર્યક્રમ આટલો સુંદર હતો એ તો શૈલેષભાઈ, નીતાબેને કહ્યું એમાં હું પુરાવું છું. એટલે ખરેખર ખૂબ આનંદ આવ્યો. એક બે વાત મારે એ કહેવાની છે. એક તો એ કે નીતાબેને ઓલરેડી કહી દીધી કે તમારી જે બધી રચનાઓ રજૂ કરી, તમારી પોતાની ચિંતનભાઈ, અને જે તમે કાવ્યો અને ગીતો જે પસંદ કર્યા, ગુજરાતીપણું ભારોભાર છલકાતું હતું. એનો ખરેખર આનંદ આવ્યો. અને એ વાત મારે કહેવી હતી. એની પહેલા નીતાબેને કહી. નીતાબેન આભાર. અને બીજું મારે કહેવું છે, તમે ચિંતનભાઈ જે પ્રતિકાવ્યની વાત કરીને એ ખરેખર બહુ જ સરસ અને જાણવાલાયક વાત છે. અને આ હિમાંશુ પ્રેમના જે બે કાવ્યો રજૂ કર્યા, એક તો પહેલા કહ્યું તે માધવ ક્યાંય નથી મધુવનમાં, એના જવાબમાં લખ્યું બહુ સરસ. એક કવિતા રૂપે પણ બહુ જ સરસ છે. મારી મર્યાદિત સમજ પ્રમાણે કહું, ધેટ્સ એન અંડરસ્ટેટમેન્ટ. પણ એટલે ખરેખર ખૂબ આનંદ આવ્યો. અને આઈ એમ શ્યોર કે બધાએ જે માણ્યું હશે. એના પછીનું પણ જે તમે એમનું રજૂ કર્યું એ ખરેખર ઘણી મજા આવી. બીજું એક મેં શું નોંધ્યું ચિંતનભાઈ, કે તમે તમારી જીવનની જે જર્નીની વાત કરી એ દરમિયાન તમે કહ્યું, મેં લખ્યું પણ છે કે હા, કે ગુજરાતીમાં અમુક, હવે એ બાબત હું ભૂલી ગયો, પણ હું માનું છું એમ કરીને તમે કહ્યું ને, એ માત્ર તમારી નમ્રતા કે મોડેસ્ટી નથી, પણ એ બહુ જ સમજવા લાયક બાબત છે. કારણ કે મેં ઘણા બધા કાર્યક્રમોમાં ઘણા બધા શ્રોતાઓને મેં સાંભળ્યું છે, આહા ગુજરાતી. ભાઈ સાંભળો, આઈ મીન કુલ ડાઉન. મારે કહેવું શું છે, આપણી ભાષા ઘણી સમૃદ્ધ છે, એમાં ઘણું કામ થયું છે. કવિતામાં, અન્ય ગદ્ય સાહિત્યમાં, અને બધે જ પન્નાબેનને નટવરભાઈ સરખા અહીંયા છે, એ બધા સાક્ષી પુરાવશે. હું કહું છું શું, કેટલાક શ્રોતાઓ they just go overboard in praising Gujarati in relation to other Indian languages. હું એ રીતે કહું છું. એક વક્તા હતા, હું નામ આપવા નથી માંગતો, આપણે બધા જાણીએ છીએ,
આ ઝૂમના પ્લેટફોર્મ પર કે ગુજરાતી ભાષામાં જેવું સંશોધન થયું છે બીજી ભારતની કોઈ ભાષામાં નથી થયું. ભાઈ 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 ભાઈ, તમે આસામીઝ ભાષા વિશે, મલયાલમ વિશે, કન્નડ વિશે, પંજાબી વિશે કેટલું જાણો છો? આવી રીતે આડેધડ નિવેદનો ન કરો. એટલે એઝ અગેન્સ્ટ ધેટ તમે જે મોડેસ્ટી અને બહુ સાચી રીતે તમે જે કહ્યું અને સહજ રીતે, ધેટ ઇઝ ઓનલી ટુ બી અપ્રિશિએટેડ. તમને ખરા અર્થમાં અભિનંદન. અને આજનો જે સંગીતનો કાર્યક્રમ પીરસ્યો એના માટે તો ખાસ થેન્ક યુ શૈલેષભાઈ, થેન્ક યુ નીતાબેન. થેન્ક યુ સુરેન્દ્રભાઈ. યુગેનભાઈ, બંસરીબેનનો હાથ ઊંચો છે. હા, અનમ્યુટ કરજો યુગેનભાઈ. એક સેકન્ડ. યુગેનભાઈ અનમ્યુટ કરશો. ત્યાં સુધીમાં રેખાબેનને લઈ લઈએ. યુગેનભાઈ તમે અનમ્યુટ કરો ત્યાં સુધીમાં રેખાબેન. નમસ્તે. હિમાલીબેન અને ચિંતનભાઈ, તમારા બંનેનો ખૂબ 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 આભાર. એટલી બધી મજા આવી છે અને એક સેકન્ડ પણ ધ્યાન અમારું હટ્યું નથી. અને જે રીતે તમે તમારા બંનેના એકબીજાને ઇન્ટ્રોડક્શન આપ્યા અને એ બધું ઘણું બધું જાણવા મળ્યું તમારા વિશે. અને ચિંતનભાઈએ જે ફિલ્ડ ચૂઝ કરી છે એમના પ્રોફેશન, એકદમ કારણ કે જનરલી ટોપર્સ હોય એટલે એ લોકો કાં તો ડોક્ટર કાં તો એન્જિનિયર ક્યાં એવી ટાઈપના ફિલ્ડમાં જતા હોય, પણ તમે કંઈક અલગ જ ફિલ્ડ ચૂઝ કરી છે. અને એની સાથે પછી સાહિત્ય અને સંગીત એટલે એકદમ સરસ બધું કોમ્બિનેશન છે. યુ બોથ આર વેરી બ્લેસ્ડ અને અમને લોકોને બધાને બહુ જ મજા આવી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. હું એક સજેશન કરું શૈલેષભાઈ, તમે જો હોસ્ટ તરીકે યોગેનભાઈને કહેશો ને હા. આસ્ક ટુ અનમ્યુટ. અમે હા, કર્યું એ exactly. ક્યારનું But કર્યું છે આસ્ક ટુ અનમ્યુટ. I think he is looking to unmute himself. Yeah, we already did that in the beginning. હા, ઓકે. Yeah, I I think think because of the iPad that that Yeah. button must have disappeared. yeah. હા ઓકે. okay, yeah, બોલો. હા, બસ તમને લોકોને બંનેને અભિનંદન ખૂબ. અને બહુ અદ્ભુત પ્રોગ્રામ, બહુ જ મજા આવી. અને મેં કહ્યું તેમ પહેલી વખત જ મને તો આ અનુભવ છે. અને તમને બેને મા બાપને કેટલો બધો, બેયના મા બાપને આનંદ થતો હશે મને આજે ખ્યાલ આવે છે. માલિનીને પણ આટલી સુંદર અને આટલી બધી ટેલેન્ટેડ પુત્રવધુ મળવાથી કેટલો આનંદ હશે એ મને આજે સમજાય છે. મારા ખાસ એ લોકોને પણ બધાને, ચારેય જણને અભિનંદન. થેન્ક યુ. મને પણ અમારો સમય યાદ આવી ગયો કે અમે આવી જ રીતે એક પ્રોગ્રામ કરતા, અમે બે સાથે મળીને. એટલે મને એ પણ ભૂતકાળ યાદ આવી ગયો. અને તમે મેડ ફોર ઈચ અધર એવી રીતે બે જણાએ જે સાંકળીને કર્યું, બહુ આનંદ આવ્યો. તમને બંનેને you. ખૂબ અભિનંદન. એટલે આપણી છે ને થોડીક પેરેલલ એટલા માટે છે કે અમે બંને 40 વર્ષ બંને સાયકોલોજી ભણાવ્યું ઓહો, શું વાત છે. અને બંને સાથે મ્યુઝિકમાં. એટલે ક્યાં વાત. એટલે આનો જે સાથે જર્નીનો જે આનંદ છે ને, એ આનંદ એટલો બધો અદ્ભુત છે. અને એ આનંદનું દર્શન અમે તમારા દંપતીમાં પણ આજે જોઈ શક્યા. એટલે વી આર વેરી હેપી અને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. Thank you. Thank you. Means a lot. થેન્ક યુ સો મચ. હેમાલી, Yes, મારે એક પ્રશ્ન yes. પૂછવો છે. મને મારો પોતાનો એવો અનુભવ છે કે ક્લાસિકલ મ્યુઝિક જો આપણે કર્યું હોય, ટ્રેનિંગ લીધી હોય, તો સુગમ સંગીત વધારે ઉપસી આવે એવું ગાઈ શકાય છે અને વધારે લાંબા સમય સુધી ગાઈ શકાય છે. આ મારો પર્સનલ અનુભવ છે. તમારું શું માનવું છે? બહુ જ સાચી વાત કીધી બંસીબેન. કાદિર ખાનની વાત કર. તમે તો આટલા સિનિયર આર્ટિસ્ટ છો, આટલા વર્ષોથી તમે ગાયું છે, પરફોર્મ કરો છો, તો તમે જે પોતાના અનુભવની વાત કરી, મને પોતાને પણ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ક્લાસિકલની જે ટ્રેનિંગ છે, જે પાયો આપણે કહીએ ને, કે દરેક સંગીતની ધરોહર કે પાયો જે છે આપણું શાસ્ત્રીય સંગીત છે. અને એના લીધે એક તો સમજણમાં બીજા કોઈ પણ જોનરની સમજણમાં ઘણો બધો ફરક આવે છે. બીજું, રિયાઝ કર્યો હોય, શીખ્યા હોઈએ એટલે એક ઈઝ જે ગાયનની આવે છે. એક્ઝેક્ટલી. યસ. ગુલામ કાદિર ખાન. હા, એટલે મારા
હા હમ મારા ગુરુજી છે ને ગુલામ કાદિર ખાન સાહેબ એ ગ્વાલિયર પણ ગ્વાલિયર ઘરાણાના હતા. ક્યા એ પણ બાત મને હે. એમ જ કહેતા હતા કે જેટલું ભલે તને સુગમ સંગીતમાં વધારે રસ હોય કે કેરિયર તરીકે લે, પણ ક્લાસિકલ તો મસ્ટ છે. બિલકુલ અને બિલકુલ. જેવી રીતે આપણે ક્લાસિકલ જામીને ગાય ને તો સુગમ સંગીત પણ એવી રીતે બસ આમ જાણે 2 કલાક ગાવું છે ને એવી ઈઝ થી ગાવાનું. બહુ જ સાચી વાત છે કે અને બીજું તમે કીધું ને બંસરીબેન એ રીતે લાંબા સમય સુધી ક્લાસિકલની ટ્રેનિંગ હોય તો ઇન ધ લોંગ ટર્મ તમે એટલી જ ઇઝથી ગાઈ શકો છો. એવું ઘણી બધી વખત જોયું છે કે ઘણા કલાકારોને ના અવાજને, બીકોઝ વોઇસ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇનસાઇડ યોર બોડી, સો Exactly. એનીથિંગ દેટ હેપન્સ ટુ ધ બોડી ઇટ વિલ હેપન ટુ યોર વોઇસ. પણ તમારી તાલીમ અને રિયાઝ હોય છે તો મેં એવું જોયું છે કે જે લોકો ધારો કે મારા ગુરુ છે પુરુષોત્તમ ઉપાધ્યાય, હી વોઝ વેરી વેલ ટ્રેન્ડ ઇન ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તો એ હજી આજે પણ 90 વર્ષે પણ એટલી જ ઇઝથી અને એટલી જ સહજતાથી અને સરળતાથી કોઈ પણ પ્રકારનું કમ્પોઝિશન હોય, ગઝલ હોય, ગીત હોય, ઠુમરી હોય, તો એ ગાય છે. સો આઈ થિંક ઇટ્સ ઓલ બીકોઝ ઓફ હિઝ રિયાઝ અને તાલીમ. અને મારી છેલ્લી વાત એ ચિંતનભાઈ કે મને પોતાને પર્સનલ અનુભવ છે કે આપણા સ્પાઉસનો જો સપોર્ટ હોય તો કેટલી એમાં ઈઝ વધી જાય છે. તમને ખૂબ અભિનંદન, કારણ કે મને પર્સનલ અનુભવ છે આનો. It goes બિલકુલ both બિલકુલ. ways, હવે Bansiben. It goes મારો both મારો ways. એક નાનો પ્રશ્ન ચિંતનભાઈને છે, કારણ કે સાયકોલોજીમાં છે એટલે કે થોડીક વાત મ્યુઝિક થેરાપી વિશે કરી શકો, કારણ કે મ્યુઝિક થેરાપીના બહુ ખોટા અને મોટા કારણ વગરના ક્લેમ ચારે બાજુ થાય છે, જે મારી દ્રષ્ટિએ એટલું બધું એટલે એમ કે વન સાઇઝ ફિટ્સ ઓલ એવું નથી હોતું. એ કોઈ જનરલ પણ આવું બધું બહુ ચાલે છે. એટલે તમે થોડીક 2 મિનિટમાં પણ એ વાત કરી લો, કારણ કે વધારે ટાઈમ નથી લેવો તો જરા તમારી બધા વાત ચોક્કસ, તમારી વાત બહુ જ સાચી છે. એમાં એવું છે કે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં લેક ઓફ અવેરનેસ છે ઇન્ડિયામાં હજી. એને લીધે ભૂવા ને શું કહેવાય નજર ઉતારવીથી માંડીને મ્યુઝિક થેરપી સુધીના ઘણા બધા દાવાઓ બહુ ઊંચા થાય છે. કોઈ જ વસ્તુ અપ્રસ્તુત નથી. દરેક વસ્તુનું, દરેક થેરપીનું પોતાનું મૂલ્ય હોય છે. મ્યુઝિક થેરપી ખૂબ સુંદર છે, ખૂબ મહત્વની છે અને એનાથી ખૂબ સારા ફાયદા થતા પણ જોયા છે. પણ જેમ તમે કહ્યું એમ કે ઇટ ઇઝ નોટ વન આન્સર ફોર એવરીથિંગ, કે ક્લિનિકલ ડિસઓર્ડર્સ ખાસ કરીને જે હોય, જેમ કે ડિપ્રેશન હોય કે એવા સિરિયસ ડિસઓર્ડર્સ હોય, ત્યાં મ્યુઝિક થેરપીનો આંશિક રીતે ઉપયોગ થઈ શકે. એ ટોટલી હીલિંગ આપવા માટે સક્ષમ નથી. પણ હેવિંગ સેડ ધેટ, આજના જમાનામાં આપણે નોર્મલ લાઈફમાં કે જેને કોઈ ડિસઓર્ડર નથી એ લોકોને પણ સ્ટ્રેસ તો છે જ, અને સ્ટ્રેસ જેને છે એ બધા માટે મ્યુઝિક થેરપીનો ખૂબ મોટો ઉપયોગ છે. કેમ કે સંગીત એકચ્યુઅલી, આ થેરપી શબ્દ કદાચ આપણને ક્યાંકથી મળ્યો છે પછી મ્યુઝિક થેરપીનું મહત્વ આપણને વધારે સમજાય. જેમ કે યોગ પહેલેથી હતો પણ યોગા થયો પછી એ જરા મોટો થઈ ગયો. એવી રીતે મ્યુઝિક પહેલેથી જ હતું. આપણા ગરબાઓ, આપણા ઉત્સવોમાં સંગીત વણાયેલું હતું અને એનું મુખ્ય કારણ એ જ હતું કે જ્યારે માણસ ગાય, નાચે અથવા તો સાંભળે ત્યારે એ તણાવમાંથી મુક્ત થઈ જાય. પણ આ પેલું કેવું છે કે આ બધું આપણને જે બાળપણમાં મળ્યું હોય એનું મૂલ્ય થોડું ઓછું હોય, પણ પાછું બહારથી આમ આવે થેરપીનું ટેગ લઈને ત્યારે આપણને જરા વધારે વાલું લાગે. સાચી વાત. ચાલો ઓકે, બહુ જ મજા આવી. થેન્ક વિશ યુ યુ. ઓલ ધ બેસ્ટ. મિલોની, અને તમારો હાથ ઉપર કેનેડા આવશો ત્યારે આપણે મળીશું, કારણ કે અમે Definitely. શૈલેષભાઈના ઘરથી માત્ર 10 જ મિનિટ દૂર રહીએ છીએ બ્રેમ્પટનમાં. અરે વાહ, શું વાત છે. હા, ચોક્કસ યોગેન્દ્ર. બેસ્ટ. ઓલ ધ થેન્ક બેસ્ટ. યુ બંસીબેન, થેન્ક યુ યોગેન્દ્ર. મિલોની, આ પહેલા તમારો હાથ ઉપર હતો, તમે કંઈ કહેવા માંગો છો? I just wanted to say કે અમે લોકો યુટા ટ્રીપ પર હતા, whole morning paused just for this, and this is worth it than any view in this world. So thank you so much for organizing this show, and Honey Didi Jiju, like થેન્ક યુ સો મચ માય ડિયર. તમે લોકો ટ્રાવેલમાં બી આમાં જોડાયા એની માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને દેવાંગભાઈ, તમારો હાથ ઉપર છે. મ્યુટ કરજો, અનમ્યુટ કરજો દેવાંગભાઈ. Yeah, come back again and again. That's what I am saying. And થેન્ક યુ.
તમે ચિંતનભાઈ તમે ભરૂચ જિલ્લાના ગામડામાં રહ્યા હોય તો વાંજળિયા ઉપર ખબર છે મેળા થતા? હા, તમે ચોક્કસ ગીત સાંભળ્યા છે? ચોક્કસ bring ચોક્કસ. some of them, many were, ઘણા અનામ કવિઓ એમાં સામેલ છે અને ઘણા બહુ ગમતીલા ગીતો મેં સાંભળ્યા છે. પ્લસ ફોક મ્યુઝિક, હું બિલકુલ. ગ્રોઈંગ અપ અમે અમારે ખેતીની જમીન ઉપર ગામડામાં રાત્રે સૂતા ત્યારે સંગીત સાંભળવા મળતું ગામડાનું તૂર ઉપર. જો તમારામાંથી ઘણા તૂર જોયા હોય તો એક મોટું ઢોલક હોય અને આપણે રસોડામાં થાળી હોય એવી થાળી હોય અને વેલણથી થાળી વગાડવામાં આવે, બટ ઇટ હેઝ a amazing tunes if the player are very good trained. So bring some of those folk music for entertain for the rest of the world. That's what I'm saying. True. Thanks. બિલકુલ Thanks, બિલકુલ, દેવાંગ. ચોક્કસ ચોક્કસ. પન્નાબેન, તમે? હું તો એટલું જ કહીશ કે યુ મેડ અવર મોર્નિંગ. થેન્ક યુ સો મચ. હિમાલી અન્યોન્ય પૂરક છે. થેન્ક યુ સો મચ પન્નાબેન. થેન્ક યુ. મને બહુ જ મજા આવી. થેન્ક યુ થેન્ક યુ. મિત્રો. અને સ્વરક્ષરના 2 કાર્યક્રમોની જાહેરાત કરી દઉં કે 25 ઓગસ્ટે ગુજરાતી હોવા છતાં ઓછા ગુજરાતીઓ જાણે છે એવા વિશ્વકક્ષાના આધુનિક વિચારક સલીલ ત્રિપાઠી આપણી સાથે જોડાશે. અને 1 સપ્ટેમ્બરે આ એક અનિયતકાલીન અમે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે, જે ફિલ્મો વિશે હશે પણ થોડી હટકે. એમાં ફિલ્મનું નામ છે ઘોડે કો જલેબી ખિલાને જીયા રહા હું. ઘોડે કો જલેબી ખિલાને કો જા રિયા હું. સોરી. એ અનામિકા હક્સર ડિરેક્ટેડ મૂવી છે જે 2019-20માં આવ્યું. ઇટ ઇઝ અવેલેબલ ઇન્ડિયામાં એપલ પર છે અને ગુડ શો GUDSHO પર છે. તો એ ટીમ આપની સાથે જોડાશે. અને મહિનાના એક રવિવારે, ચોક્કસ રવિવાર અમે રાખતા નથી પણ મહિનાના એક રવિવારે અમે આ કાર્યક્રમ રાખીએ છીએ. તો જોડાતા રહેશો. અને જે કોઈને આ લિંક, આ કાર્યક્રમની જાહેરાતની લિંક જ્યાં મળી હોય એ તમે ચોક્કસ આગળ તમારા મિત્રોના ગ્રુપ પર ફોરવર્ડ કરી શકો ગમે ત્યારે. અને અહીં જ પાછી જે રીતના ઈમેલ પર, વોટ્સએપ પર અને ફેસબુક પર આ કાર્યક્રમની યુટ્યુબ લિંક થોડા જ કલાકોમાં મળશે. તો એ પણ ફોરવર્ડ કરશો, લાઈક કરશો અને આપણે આવા કાર્યક્રમો વધારે લોકો સુધી પહોંચે એ પ્રયત્નમાં તમે આંગળી અડાડશો તો આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. ફરી એકવાર ચિંતનભાઈ, થેન્ક યુ. હિમાલીબેન, થેન્ક યુ નીતા, શૈલેષ. મળીએ છીએ. થેન્ક યુ પન્નાબેન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. તમારી હૌસલા અફઝાઈ કરવા માટે ખૂબ ખૂબ આભાર પન્નાબેન, નટવરભાઈ. થેન્ક યુ એન્ડ ઓલ અવર ફ્રેન્ડ્સ હુ હેવ ઓલવેઝ બીન વિથ અસ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.